તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શરૂ કરીએ ઓગસ્ટના બીજા અઠવાડિયાનું કરંટ અફેર્સ. પાછલા અઠવાડિયાનું અને જુલાઈ મહિનાનું આખું કરંટ અફેર્સ આપણે આપણા ચેનલ ઉપર અપલોડ કરેલ છે. તો આજનો પ્રથમ ટોપિક છે ઇન્ડિયાઝ એશિયાટિક લાયન પોપ્યુલેશન રીચેસ 891. ઓકે, એટલે એશિયાટિક સિંહોની વસ્તી એશિયાટિક સિંહ ખાલી એક જ જગ્યાએ વસવાટ કરે છે. ક્યાં? ગીર. પેલા એનો ફેલાવ ક્યાં સુધી હતો? ઈરાકથી લઈને મ્યાનમાર. મ્યાનમાર એટલે હિમાલયનો પૂર્વનો છેડો, બરાબર. અને અહીંયા ઈરાકથી ચાલુ થતું. બટ બીકોઝ ઓફ ધ હ્યુમન પોપ્યુલેશન પ્રેશર, ઓકે, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, અર્બનાઇઝેશન એન્ડ ઓલ ઓફ અમાલ્ગમેશન ઓફ ધીસ ફેક્ટર્સ, ધીમે 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 સિંહોની વસ્તી સંકોચાતી ગઈ અને આજે ખાલી ક્યાં છે? 35,000 સ્ક્વેર કિલોમીટરની રેન્જમાં. કયું? જેમાં અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને શું કહેવાય બોટાદ, બરાબર, આટલા એરિયા આવે છે. ઓકે, ગીરનો વિસ્તાર બહુ મોટો છે. આપણે ગીર સફારી અને દેવળિયા સફારી પાર્ક જે જાય છે એ તો ખાલી એક નાનો પાર્ટ છે. બાકી ઓવરઓલ ગીર જે છે એ આખું ફેલાયેલું છે. અને બીજું શું છે, જેમ જેમ વસ્તી વધી રહી છે સિંહોની, એને જગ્યા કેવી જોશે? વધારે, બરાબર. તો એનો ફેલાવ થતો જશે. છેલ્લે રાજકોટના સીમા સુધી પણ આવી ગયું છે. ઓકે, પછી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એને કેપ્ચર કરીને પાછું એના વિસ્તારો મૂકી દીધું. બટ જેમ જેમ વસ્તી વધી રહી છે એમ એનો ફેલાવો વધતો જાય છે. ઓકે, તો ધેર ઇઝ અ પ્લાન ઓલ્સો કે આ બધાને અમુકને એમપી શિફ્ટ કરવાનું અને અમુકને બન્ની ગ્રાસલેન્ડ, બરાબર, જ્યાં ચીતા, હરણ અને વાઇલ્ડ એસ આ બધા ત્યાં છે, બરાબર. તો ત્યાં પણ મૂકી શકાય. ઓકે, કારણ કે વાતાવરણ કેવું છે, અહીંયા જંગલ છે અને અહીંયા ગ્રાસલેન્ડ છે. બટ સૌથી વધારે શું જોઈએ ને? ખોરાક અને ખુલ્લી જમીન. ખુલ્લી જમીન આફ્રિકામાં છે એટલે એના અહીંયા વાતાવરણમાં વાંધો આવશે નહીં. અને ગીરના જંગલમાં રહીએ છે, ઓકે, તો એને એમપીના જંગલમાં ટ્રોપિકલ ડ્રાય ફોરેસ્ટ. ઓકે, જેવો ફોરેસ્ટ અહીંયા છે એવો જ ટ્રોપિકલ ડ્રાય ફોરેસ્ટ ક્યાં છે? વિંધ્યન માઉન્ટેન રેન્જમાં. વિંધ્યન માઉન્ટેન રેન્જ એટલે શું? અહીંયાથી ચાલુ કરીને ઈસ્ટર્ન સેન્ટ્રલ ઇન્ડિયા સુધી જાય છે. ઓકે, બિહાર ઝારખંડના બોર્ડર સુધી. તો આ જેવું અહીંયા વાતાવરણ છે એવું જ સેમ વાતાવરણ ક્યાં છે? એમપીના જંગલોમાં, ટ્રોપિકલ ડ્રાય ફોરેસ્ટ. વાત સમજાણી? વાતાવરણ મેન જોવું પડે. વાય? બીકોઝ જેમ આપણે ચિત્તા દઈ આવ્યા હતા, ક્યાંથી? આફ્રિકાથી, બરાબર. આફ્રિકાનું વાતાવરણ વધારે પડતું કેવું છે? હોટ, બરાબર. અને હોટ હોય તો બીજું શું હોય? હ્યુમિડિટી બહુ ઓછી. તો બહુ ઓછી હોય તો શું કહેવાય એને? ડ્રાય. ઓકે, હોટ એન્ડ ડ્રાય. પછી આવ્યું ક્યાં ડાયરેક્ટલી? એમપીના જંગલોમાં. અહીંયા ટ્રોપિકલ ડ્રાય ફોરેસ્ટ છે પણ અહીંયા કરતાં ભેજ કેવું છે? અહીંયા થોડુંક વધારે, બરાબર. અને આપણે શું જગાડ્યું હતું? રેડિયો કોલર નેટવર્ક, કે ચીતા ક્યાં ક્યાં ફરી રહ્યા છે, બરાબર, કઈ લોકેશન ઉપર છે, એનું મારણ કે હન્ટિંગ તો નથી થઈ ગયું. એનું લોકેશન ટ્રેસ કરવા માટે આપણે એકદમ ટાઈટ કોલર બોન લગાડીને રાખ્યું હતું અહીંયા. જેના કારણે જો વસ્તુ અહીંયા ટાઈટ બાંધીને રાખો તો શું થાય? અહીંયા ફૂગ, બરાબર. તમે અહીંયા દોરો પણ જો ફૂગ એકદમ ટાઈટ બાંધીને રાખો તો તમને એક વ્હાઇટ થઈ જશે. અને પછી બહુ આમ પાણીમાં તમે રહેતા હોય અને કામ કરતા હોય તો તમને થોડુંક આમ ઇચિંગ પણ થશે બીકોઝ ઓફ બેક્ટેરિયા. સેમ એઝ સાવ સૂકા વાતાવરણમાં રહીને આવ્યા છે એ બધાને હવે આવું ભેજ અને વરસાદવાળું વાતાવરણ હતું અને આવ્યા પણ ક્યારે? જુલાઈ મહિનામાં. એટલે ઇન્ડિયામાં શું શરૂઆત થઈ જાય? ધીમે ધીમે ચોમાસું, બરાબર. ધેટ્સ વાય સમ ઓફ ધ ચીતાસ ડાઈડ વિધિન અ યર. બટ ચીતાનો રેશિયો કેવો છે કે સપોઝ એક માદાએ કાં તો એક મધરે 6 કબને બોન આપ્યા. કબ એટલે શું? ચીતાના બચ્ચાને શું કહેવાતું હોય? કબ. વધારે છે તો કબ્સ. ઓકે, તો 6 કબ્સને બોન આપ્યા તો એમાંથી હાઈ ચાન્સીસ કે ખાલી 2 થી 3 જીવશે. એટલે મોર્ટાલિટી રેટ કેવું છે? 50%. એટલે જેટલા જન્મશે એના અડધા કેવા થઈ જશે? ડાઈડ, બરાબર. વાત સમજાણી? તો આપણે આને પણ રિલોકેટ કરવાનો વિચાર છે.
પણ ક્યારે? જ્યારે હજી વસ્તી બહુ વધે. અત્યારે 891 માળતું છે તો ધીમે ધીમે 1000 થશે. 1000 થઈ ગઈ હોત, પણ બીકોઝ ઓફ ધ ટુરિઝમ, ઓકે, રેલવે લાઇન, આ બધાના કારણે શું થઈ રહ્યું છે, અને જે વાયરિંગ પણ છે ફોરેસ્ટમાં, ઇલેક્ટ્રોકટેશન અને ટ્રેનની સામે આવીને બચ્ચા અમુક કપાઈ જવા, ઓકે, આવા ઘણા બધા કેસીસ બની ગયા છે વર્ષ દિવસની અંદર, જેના કારણે આપણે 30 થી 35 સિંહો એક જ વર્ષમાં ગુમાવી દીધા છે. બાકી આ રેશિયો 900 ને ક્રોસ કરી ગયો હતો, 920 925 ની આજુબાજુ. ઓકે, બટ આગળ જોઈએ હવે કઈ રીતે વધે છે. The lion population grew by 32.2% from 674 in 2020. 674 વસ્તી હતી કે ક્યારે? 2020માં. 674 થી આપણે ક્યાં પહોંચી ગયા? 891. આ 2020 નો આંકડો છે અને 2026 નો આંકડો છે. બરાબર. The decadal growth from 523 in 2015 to 891 in 2025. 523. દસ વર્ષની અંદર આપણે અહીંથી અહીં પહોંચી ગયા. 10 થી 11 વર્ષ. ડિકેડલ ગ્રોથ રેટ. ઓકે. માઉન્ટ બ્રોમો વાઇલ્ડ ફાયર સ્પ્રેડ્સ ઇન ધ ઇન્ડોનેશિયા. માઉન્ટેન અને રેન્જીસ અને કન્ટ્રી યાદ રાખજો વિશેષ કરીને. ઇન્ડોનેશિયાની રાજધાની શું? પાટનગર. સૌથી વસ્તીવાળું પાટનગર બની ગયું છે આ વખતે. જવ પરથી નામ છે. જાવા એ તો એક આઇલેન્ડ છે. કરેક્ટ. જકાર્તા. બરાબર. કેટલી વસ્તી છે? 5 કરોડ. ઓકે, આટલી વસ્તી છે. બટ વસ્તી છે કઈ રીતે? દરિયાની લહેર વધારે ને વધારે અંદર આવી રહી છે. ઓકે, તો ધેર આર હાઈ ચાન્સીસ કે 2100 સુધી આ અહીંયા સુધી પહોંચી શકે છે ધીમે ધીમે. 2100 એટલે 2099 પૈતું ને 1 જાન્યુઆરી 2100 બેઠીને આ બધું ગરી ગયું અંદર. એવું નહીં, આવતા 74 વર્ષમાં આટલી જમીન ડૂબી શકે છે. તો ધેર આર હાઈ ચાન્સીસ કે અડધો જકાર્તા ડૂબી શકે છે. તો ઇન્ડોનેશિયાએ પોતાનું પાટનગર ક્યાં શિફ્ટ કર્યું છે હવે? નુસન્તારા. બટ ધીસ ઇઝ કેપિટલ ઇન મેકિંગ. બરાબર, બધા શિફ્ટ થઈ ગયું છે ત્યાં? નહીં, કેપિટલ ઇન મેકિંગ. ઓકે, તો આ બેઝિક ઇન્ફોર્મેશન હતી. હાલો. The wildfire broke out on the 3rd August inside Bromo Tengger Sumeru National Park in East Java, Indonesia, and affected the Gunung Bromo, Watugede, and Jantur areas. The fire later spread near the volcano caldera, and emergency agencies deployed helicopter, fire truck, and drones for the containment. Volcanoes caldera એટલે શું? આ કોઈ એરિયાનું નામ નથી. વોલ્કેનો એટલે કાલ્ડેરા હોય જ. આપણે જ્યારે ભૂગોળનું લેક્ચર કરતા હતા તો મેં તમને વોલ્કેનિક લેન્ડફોર્મ્સ સમજાવ્યા હતા. ઓકે, તમને વોલ્કેનોનો પિક્ચર કેવું દેખાતું હશે? એક આવું માઉન્ટેન હશે, બરાબર, અને પછી આ શું હશે? માઉન્ટેનનું માઉથ, બરાબર, અને આમાંથી શું નીકળશે? લાવા, બરાબર. તો આ વિસ્તારને શું કહેવાશે જે પ્રાઇમરી છે? કાલ્ડેરા, બરાબર. અને આ વિસ્તારમાં નીચે છે શું? જમીન અને માટી. ઓકે, તો અહીંયા સુધી પણ આગ ફેલાઈ ગઈ હતી. જે અહીંયા થોડીક જે સ્પીસીઝ અને ટ્રીઝ હતા, બરાબર, એના કારણે જો બોજો વધે અને અંદરથી પ્રેશર તો કન્ટિન્યુ આવી જ રહ્યું છે. ઓકે, તો જો કદાચ ગરમી વધી, કારણ કે નીચે છે શું? સલ્ફર. અને જો વધારે ટેમ્પરેચર વધી ગયું, ટેમ્પરેચર ઇન્ક્રીઝિસ, પ્રેશર ઇન્ક્રીઝિસ, અને તોડીને બારે આવ્યું તો આખું જે આ માઉથ છે કાલ્ડેરા પાર્ટ, CALDERA, શું થઈ જશે? નીચે બેસી જશે, કોલેપ્સ, બરાબર. સો ધેર આર હાઈ ચાન્સીસ ધેટ મિની અર્થક્વેક કેન કમ. અને ઉપરથી શું નીકળશે? લાવા. તો ડબલ માર પડશે. ઓકે, તો ત્યાંની એજન્સીએ શું કરાવ્યું? આખો વિસ્તાર ખાલી કરાવી દીધો. પાણી પેદા પાડ. ઓકે, હાલ. જેમ ઇન્ડોનેશિયા શિફ્ટ કરી રહ્યું છે વિચારવાનું, તો ઇન્ડિયા વિચારી રહ્યું છે અત્યારે શિફ્ટ કરવાનું?
કરવું જોઈએ કે નહીં? કેટલા છે કે કરવું જોઈએ ઇન્ડિયાનું પાટનગર શિફ્ટ? પ્રોપર જાતું જો કરો 2. બાકીના નોટા ઓપ્શન પણ છે કે જેને કાંઈ બોલવું નથી, બરાબર. ઈવીએમ જેવું જ આપણે કામ કરશું અહીંયા પણ. કોણ છે જેને નો કરવું જોઈએ? 3 અને બાકીના 3 નોટા, બરાબર. ક્યાં કરવું જોઈએ? એવો એરિયા કાં તો ફોરેસ્ટેડ એરિયા હોય, કાં તો ડેઝર્ટ એરિયા હોય, કાં તો મિનરલ્સ વાળો એરિયા હોય. હવે ત્યાં આટલું મોટું એડમિનિસ્ટ્રેશન શિફ્ટ કરવું એટલે કાં તો ફોરેસ્ટ કાપવું પડશે, પછી મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ ક્લાઇમેટ ચેન્જ પેદા ના પાડી દેશે, પછી હોબાળો થશે લોકસભામાં, બરાબર. અને લોકસભા પાછળ ઠેલવાઈ જશે અને કેપિટલ શિફ્ટ થવાની દૂરની વાત છે, લોકસભા ચાલે બહુ મોટી વાત થઈ જશે. ઓકે, તો એવી જગ્યાએ શિફ્ટ કરાય છે ઓલરેડી બિલ્ટઅપ છે અને સારી એવી સ્પેસ બની શકે. આગળ કે જ્યાં ભવિષ્યનું એક્સપાન્શન ઇઝીલી થઈ શકે અને ફ્યુચર્સમાં મતલબ આપણે જે રીતે કરન્ટલી ગાંધીનગરને જે રીતે ડેવલપ કર્યું નિયર ટુ અમદાવાદ, ધોલેરા, ધોલેરા અને ગિફ્ટ સિટી, આ બધું. યસ, મતલબ એ રીતના ફ્યુચર્સ એક્સપાન્શન થઈ શકે. ઇન બિટવીન આપણે કંઈ નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવું હોય કે એટલે વધારે હજી નોર્થમાં કે સેન્ટ્રલમાં કે સાઉથમાં, જ્યાંથી સેન્ટ્રલ બાજુ. બીકોઝ ઓફ કરન્ટલી આપણે જે પ્રમાણે સુપ્રીમ કોર્ટમાં એમાં કેસીસની બધાનું ઓવરબર્ડન છે, તો જે દરેક રિજિયન વાળાને ટ્રાવેલ કરવા માટે ઈઝી રીચ હોવી જોઈએ. બટ ઓબ્વિયસ છે. તો આપણે 2 રીતે કરી શકીએ કે સુપ્રીમ કોર્ટની જે બેન્ચ છે, બરાબર, 2 બેન્ચ વધારે બનાવી દઈએ. એક સધન ઇન્ડિયા બેન્ચ એટલે આ બેન્ચ નહીં, બરાબર, કે આખું પેનલ એક ત્યાં પણ બેસશે કે તિરુવનંતપુરમ કે શું કહે કન્યાકુમારી વાળાને કેસ સુપ્રીમ કોર્ટમાં હોય તો વારે વારે ક્યાં આવવું પડશે? દિલ્હી, બરાબર. એના કરતાં ક્યાંય વચ્ચે સાઉથ ઇન્ડિયામાં નાખી દઈએ તો એ બધાનો ડિસ્ટન્સ ટ્રાવેલ અને કોસ્ટ કેવું થઈ જાય? ઓછું. બીજું ક્યાં નાખી દઈએ આપણે? ઈસ્ટ કા નોર્થ ઈસ્ટમાં. ઓકે, વાત સમજાણી? બીજું કેવું એમ છે કે બોર્ડર પાસેની વલ્નરેબિલિટી છે એ કેવી થઈ જવી જોઈએ? થોડીક ઓછી. એટલે આપણે કહી શકીએ કાં તો અમદાવાદ ઇઝ ધ પ્રોપર રીજન, બટ અમદાવાદથી બોર્ડર કેવી છે? નજીક. નજીક ઇન ધ સેન્સ ડાયરેક્ટ નજીક નથી, બરાબર, પણ હા દિલ્હી કરતાં પછી બહુ વધારે નજીક થઈ જશે, કારણ કે અમદાવાદ પછી મહેસાણા, પછી બનાસકાંઠા, પછી આવી જાય ડાયરેક્ટ શું? બોર્ડર, બરાબર. તો સેન્ટ્રલ એન્ડ સાઉથ ઇન્ડિયા ઇઝ ધ બેટર પ્લેસ. બટ પછી છે કે ક્યાં શું રખવું અને પછી મિસબેલેન્સ કા ડિસબેલેન્સ થઈ જાય એ બધું જોવું પડે. ઓકે, કારણ કે અત્યારે ખાલી લોકસભાની સીટ વધારવી છે એમાં આટલી માથાકૂટ ચાલી રહી છે 2 વર્ષથી. ઓકે, તો હવે જ્યારે આજ ખબર પડી જાય કે કેપિટલ શિફ્ટ થવાની તો બધા એ જ કહેશે કે અમારે ત્યાં આવવું જોઈએ, તો પછી એમાં બીજી માથાકૂટ પણ થઈ શકે છે. મેજર ઇમર્જિંગ એવિએશન ટેકનોલોજીસ. The aviation sector is moving rapidly towards cleaner propulsion, smarter operations, and faster air travel through a mix of sustainable fuels, hydrogen, electric, AI, and advanced aerodynamics. SAF is the most immediate way to reduce the carbon footprint of air travel without replacing existing airport infra. Sustainable aviation fuel. ઇન્ડિયામાં અત્યારે કેટલા ટકા ઇથેનોલ બ્લેન્ડિંગ એવિએશન ફ્યુઝમાં થાય છે? નોર્મલ આપણા ફ્યુઝમાં નહીં, આપણા ઇન ધ સેન્સ આપણે ખાઈ છે એ નહીં, બટ એક્ટિવાને બાઇકની જુદી વાત છે, બટ એરોપ્લેન એ બધાનું કેટલું છે? 1 થી 1.5% જ ઇથેનોલ એમાં મિક્સ છે. પહોંચાડવાનું ક્યાં છે? 5%, બરાબર. 5% જો થઈ જશે ને 2000 કરોડનો ફાયદો થશે. વાય? બીકોઝ એવિએશન ફ્યુલ પણ બહારથી આપણે મંગાવીએ છીએ. ફ્યુલ નહીં, ક્રૂડથી આપણે એટ ધ ડિફરન્ટ ટેમ્પરેચર અને પ્રેશર આપણે શું બનાવીએ છીએ? એવિએશન ફ્યુલ. ધેટ ફ્યુલ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ વ્હાઇટ ફ્યુલ, બરાબર. અત્યારે તમે જોશો કોઈ પણ વેબસાઇટ ઉપર જઈને ટિકિટ બુક કરો તો બધાના ભાવ કેવા દેખાશે તમને? વધેલા ટિકિટના. શું કામ? કારણ કે આ ક્રૂડ જ્યાંથી આવી રહ્યું છે એ પણ કેવું છે? બહુ મોંઘું, બરાબર. કારણ કે અત્યારે તમે યુદ્ધના ખબરો જોઈ જ રહ્યા છો, બરાબર. તો જો મેઇન વસ્તુ જ મોંઘી થઈ જાય તો સ્વાભાવિક વાત છે, જેમ પેટ્રોલ ડીઝલ મોંઘા થયા બીજી જે ફાઇનલ પ્રોડક્ટ છે, તો સ્વાભાવિક વાત છે આ પણ મોંઘું થવાનું જ છે. વાત સમજાણી? હા. તો એસએફ
produced from the renewable resources such as municipal solid waste, agricultural residues. Agricultural residues ની બાજુમાં લખી નાખો રાઈસ સ્ટોક, STALK, કાં તો પરાળી કા પરાલી, હિન્દીમાં લખવું હોય તો. તમે દિવાળી પતે બીજા જ દિવસે ધોકો હોય કે બેસતું વરસ ટીવીમાં જોશો કે દિલ્હીમાં આટલો ધુમાડો, બરાબર, એકયુ થયું 1000 ને પાર કે 1200 ને પાર. એ શું કામ? કારણ કે સિઝન શું છે, ચોખા કપાઈ ગયા છે, બરાબર, હાર્વેસ્ટ થઈ ગયા છે. નીચેનું જે વહેતું છે હજી, આપણે ગુજરાતીમાં શું કહેતા ઠૂઠું, બરાબર, એને કાપવાનો ટાઈમ નથી. કારણ કે તરત શું વાવવાનું છે, ઘઉંનું બીજ, બરાબર. તો એને વાવવા માટે પહેલાં જમીન સાફ હોવી જોઈએ. તો એને તરત બારી દેશે, ઓકે. અને એ બારીનો ધુમાડો ક્યાં જશે? આકાશમાં. અને હવા કઈ બાજુ હોય પછી? પૂર્વની બાજુ. એટલે પંજાબથી દક્ષિણ પૂર્વ બાજુ શું આવે? દિલ્હી. એટલે આખો વિસ્તાર ત્યાં શું થાય? ધીમે ધીમે બધું ભેગું. અને દિલ્હીમાં ઓમે વ્હીકલ અને આટલા બધા છે જ, તો શું થતું જશે? દરરોજ પોલ્યુશન થતું જશે, ઓકે. રાજકોટમાં જ પોતે દરરોજની 1000 ટુ વ્હીલર છોડાવવામાં આવે છે. 1000 ટુ વ્હીલર ખાલી રાજકોટમાં. હવે વિચારો દિલ્હીનો રેશિયો કેટલો હશે? આપણી વસ્તી છે 25 કરોડ, સોરી રાજકોટની વસ્તી ક્યાં 25 લાખ, બરાબર, 25 લાખ. અને દિલ્હીની વસ્તી છે કેટલી? 2 થી 2.5 કરોડ, બરાબર. વિચારો કેટલા ટુ વ્હીલર છૂટતા હશે એમાં. આપણે જો 1000 છે 25 લાખની વસ્તી ઉપર, તો આમાં તો વાત જ જવા દો, ઓકે. આટલું દરરોજ ભેગું થઈ રહ્યું છે, એના કારણે જે ધુમાડો નીકળી રહ્યો છે એ શું થશે? આકાશમાં ઉડશે. અને પછી શું થશે? પોલ્યુશન. તો એમાં જે ક્રોપ રેસિડ્યુ છે આપણે એને ઓછું કરીને આપણે શેમાં નાખીએ? SAF, સસ્ટેનેબલ એવિએશન ફ્યુલ. જેથી કરીને જે મેઇન ફ્યુલ આપણે મંગાવીએ છીએ, ક્રૂડ મંગાવીએ છીએ, એનું જે ભારણ કેવું થઈ જાય? ઓછું. કારણ કે બધું મંગાવવા માટે શું જોઈએ છે? ડોલર, ઓકે. બીજું વુડી બાયોમાસ એટલે ચારકોલ, લાકડું કાપીને જે રેસિડ્યુ બચતું હોય એને પણ આપણે એમાં યુઝ કરી શકીએ છીએ. ઇટ ઇઝ અ ડ્રોપ ઇન ફ્યુલ એન્ડ કેન બી બ્લેન્ડેડ વિથ કન્વેન્શનલ જેટ A1 ફ્યુલ ફોર ધ યુઝ ઇન ધ એક્ઝિસ્ટિંગ એરક્રાફ્ટ એન્જિન. એક્ઝિસ્ટિંગ એરક્રાફ્ટ એન્જિન, જેમ કે આપણે હમણાં જોઈ રહ્યા છે કે એન્જિનમાં ભેજ લાગી જાય, બરાબર, કાં તો ચોક થઈ જાય છે E20માં. અમુકને નહોતી ખબર, બટ જેમ ખબર પડી બધાનું એન્જિન ચોક થવા માંડ્યું અચાનકથી, બરાબર, યુટ્યુબના વિડીયો જોઈને. તો હવે શું થવાનું છે? અમુક હોય જ ક્રિટિક કરવા માટે જ બેઠા હોય, એ બધાને કંઈ ખબર ન હોય કે હા જો આપણે પ્રોપરલી થાય છે કે નહીં, પણ યુટ્યુબમાં વિડીયો આવ્યું કરવા માંડો, ઓકે. સેમ એસ આમાં શું છે કે એન્જિન બદલવાની જરૂર છે નહીં. જે જૂનું એન્જિન છે એપ્રિલિયનનું, બરાબર, એમાં જ નવું જે SAF વાળું ફ્યુલ જે છે એ જ નાખો તો કાંઈ ભેજ કે એવું બધું લાગવાના ચાન્સીસ કેવા છે? 0. એટલે કાંઈ વાંધો આવશે નહીં. કારણ કે આમાં એ બધું પેરામીટર જોઈને જ કરવાનું. કારણ કે હવામાં ખબર પડી જ્યારે ચોક થવા માંડ્યું એન્જિન, એટલે પછી શું હોય? હવામાંથી નીચે આવો ને નીચેથી ડાયરેક્ટ ઉપર જાઓ, બરાબર. કારણ કે હવામાં જો કાંઈ એન્જિનમાં ફેરફાર આવ્યું, બગડ્યું, તો આપણે કેસ જોયા છે ગયા વર્ષે જે અમદાવાદમાં થયું હતું, પ્લેન ક્રેશ, ઓકે. હજી પણ એનું પ્રોપર રીઝન એ બધું આવ્યું નથી, હજી બધું કેસ ચાલી રહ્યું છે. Synthetic e-fuels. These are produced by capturing carbon dioxide directly from the atmosphere and combusting it with the green hydrogen derived from the water electrolysis. Water electrolysis એટલે શું? H2O ના જે મોલિક્યુલ છે એને તોડવા. લાઇસિસ જ્યાં આવી જાય એટલે શું? તોડી નાખવું, બરાબર. તોડી નાખવું ઇન ધ સેન્સ પાણી હશે અને તમે આમ કરશો નહીં. હાઇડ્રોજન અને ઓક્સિજન, H2O માં હાઇડ્રોજન કેટલા હશે? 2, અને ઓક્સિજન 2 ને છૂટું પાડો, બરાબર. અને ગ્રીન હાઇડ્રોજન ભેગું મિક્સ કરીને પછી કોના ભેગું મિક્સ કરવાનું? વાતાવરણમાં જે CO2 છે એના ભેગું મિક્સ કરીને આપણે આ ફ્યુલ બનાવી શકીએ છીએ. કયું? સિન્થેટિક ઈ ફ્યુલ, ઓકે. હાલો, હાઇડ્રોજન ફ્યુલ સેલ. ધીસ સિસ્ટમ કમ્બાઇન્સ હાઇડ્રોજન વિથ ઓક્સિજન ટુ જનરેટ ઇલેક્ટ્રિસિટી. જેમ તમે હમણાં જોયું હશે, મહિના પહેલા ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન ચાલી. કયા વિસ્તારમાં? જેને મિક્સ કોણા ઉપર ચાલે છે? હાઇડ્રોજન અને ઓક્સિજનને મિક્સ કરીને. અને પછી એમાંથી શું બને છે? ઈંધણ. અને એ જ ઈંધણના એનર્જીથી ચાલે છે ટ્રેન. ક્યાં ચાલી? કહી શકશે કોઈ? નોર્થ ઇન્ડિયામાં છે. હાજો,
હરિયાણા કરેક્ટ. જીંદથી સોનીપત. વિસ્તાર યાદ રાખજો. અને અત્યારની એક્ઝામનું કેવું છે, એ કરંટ ક્યારે ગણે? 2026નું કરંટ ગણશે 2030માં. ઓકે, એટલે આપણે 30નું કરીને જાય ને પૂછશે ક્યારનું? 2026ના જૂન મહિનામાં શું થયું હતું. જેમ કે અત્યારે વધારે પડતું 2022માં શું ઇન્વેસ્ટમેન્ટ થયું હતું, એવું બધું ઘણા બધા ક્વેશ્ચન આવે છે. એટલે આપણે 25 કે 26નું કરીને જાય તો વધારે પડતું ઓછું આવે છે. તો યાદ રાખજો, ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન ક્યાં જતી હતી? હરિયાણામાં, જીંદથી સોનીપત. બરાબર, મિક્સિંગ ઓફ હાઇડ્રોજન એન્ડ ઓક્સિજન. બરાબર. અત્યારે જાજો વાંધો નહીં આવે, બીકોઝ અત્યારની ન્યૂઝ છે. કારણ કે 4 વર્ષમાં તમે ઘણી બધી ન્યૂઝ ભેગી કરશો તો ધેર આર હાઈ ચાન્સીસ કે આપણે ભૂલી જઈએ. અને સ્વાભાવિક વાત છે, વી આર હ્યુમન માઇન્ડ્સ, નોટ રોબોટ, કે બધું મેમરીમાં સ્ટોર કરતા જાય અને પછી જરૂર પડે તો ટાઈપ કરીને બહાર કાઢો. ઓકે, હાલો. ડાયરેક્ટ હાઇડ્રોજન કમ્બશન. ધીસ ઇન્વોલ્વ્સ બર્નિંગ લિક્વિડ હાઇડ્રોજન ડાયરેક્ટલી ઇન ધ મોડિફાઈડ ગેસ ટર્બાઇન engine. બરાબર, લિક્વિડ હાઇડ્રોજન ડાયરેક્ટલી ઇન ધી ગેસ ટર્બાઇન એન્જિન. લિક્વિડ હાઇડ્રોજનની પણ વાત ચાલી રહી છે, બટ એ પ્રોડ્યુસ કરવું કેવું છે? કોસ્ટલી. અને ઇન્ડિયામાં આટલી બધી ટ્રેન કાં તો વ્હીકલને લિક્વિડ હાઇડ્રોજનથી ચલાવો તો પાછું કોસ્ટ કેવું થઈ જશે? સારું એવું. બરાબર, તો આપણે એન્વાયરમેન્ટમાં તો સેવ કર્યું, બટ ઇકોનોમિકલી આપણે કેવા થઈ ગયા? પાછળ. એટલે બધા પેરામીટર જોઈને ચાલવા પડે. ઓકે, battery and electric aircraft. Fully electric aircraft rely entirely on the lithium-ion batteries. Due to battery weight constraint, these designs currently target flight ranges under 200 miles. An example is the Pipistrel Velis Electro. Okay. લિથિયમમાં મેઇન વાંધો શું છે? આપણે વધારે પડતા શું છે? ડિપેન્ડન્ટ. આપણી પાસે લિથિયમ છે, યસ, જમ્મુ કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનમાં લિથિયમના ભંડારણ સારા એવા છે કે દુનિયામાં આપણે ચોથા નંબરે આવી ગયા છે લિથિયમના ભંડારણમાં. બટ લિથિયમ કાઢીને હું નાખી દઈશ મારા ગાડીમાં કે હાલ ગાડી? નહીં, એવું ન હોય. બરાબર, એને પ્રોસેસ કરવું પડે. ઈ પ્રોસેસિંગ પ્લાન્ટ 95% દુનિયામાં ક્યાં છે? જ્યાં ન હોવા જોઈએ. હોવા જોઈએ પણ કેવું? ડાયવર્સિફાઈડ. એક જ માણસના હાથમાં નહીં, માણસ કેવો છે? આવો. બરાબર, એટલે શું કરી દે? જ્યારે ખબર હોય ને કે આને શ્વાસની જરૂર છે ત્યારે જ અહીં ગળું દબાવે. બરાબર, એટલે માણસ પાસે, એક પણ માણસ પાસે બધું હોય, માણસ સોરી દેશ પાસે, તો શું થાય? વર્લ્ડ એના ઉપર ડિપેન્ડન્ટ થઈ જાય. જે આપણે ક્યારે જોયું હતું? કોરોના વખતે. બરાબર, જ્યારે બધી ફેક્ટરી ઓલ ઓવર ધી વર્લ્ડ ક્યાં છે? ચાઇનામાં. તો જેમ ચાઇનામાં કોરોના આવ્યું તો આખું વર્લ્ડ કેવું થઈ ગયું? રોકાઈ ગયું. કારણ કે ત્યાંથી ફેક્ટોરિયલ આઉટપુટ ન આવે તો આખા વર્લ્ડની ફેક્ટરી કેવી થઈ જાય? ધીમી. વાત સમજાણી? એટલે દરેક વખતે, ખાલી આમાં જ નહીં, કોઈ પણ જગ્યાએ કામ કેવું હોવું જોઈએ? વહેંચાયેલું કાં તો ડાયવર્સિફાઈડ. મોનોપોલી ક્યાંય હોવી જોઈએ નહીં. મોનોપોલીના કારણે ક્યારેક આપણે જ હેરાન થઈ જઈએ. આપણી પાસે જો હોય ને અને આપણને ક્યાં જવું પડે તો બીજાને સોંપવું પણ અઘરું થઈ જાય. બરાબર. હા, તો AI and autonomous flight. AI is moving from the experimental application into core flight operations, predictive logistics and air traffic management. AI-powered predictive maintenance, machine learning models analyze real-time data from the aircraft sensors, measuring engine temperature, vibration and pressure. Underline engine temperature, vibration અને pressure. કોકવાર એન્જિન ફેલિયરના કેસીસ આપણે જોયા હોય પ્લેનમાં, એના કારણે પણ ઘણા બધા ક્રેસીસ થતા હોય છે. ઓકે, તો આમાં એઆઈનો યુઝ હવે આપણે ઘણા ટાઈમથી શું કરી રહ્યા છે? એક્સપેરિમેન્ટલ બેઝ. પણ હવે એક્સપેરિમેન્ટથી આપણે શું કરવાનું છે? ઇન ધ રિયલ યુઝ. ઓકે, સુપરસોનિક એન્ડ હાઇપરસોનિક ફ્લાઇટ. ધ ક્વેસ્ટ એટલે શું? હરણફાળ જે આપણે ભરી રહ્યા છીએ. ઓકે, ફોર ધ સ્પીડ ઇઝ લીડિંગ ટુ ધ રીડેવલપમેન્ટ ઓફ સુપરસોનિક ટ્રાન્સપોર્ટ એન્ડ ધ એક્સપ્લોરેશન ઓફ ધ હાઇપરસોનિક સિસ્ટમ એમિંગ ટુ ફ્લાઇટ મેક 1.7. મેક એટલે શું? પ્લેનમાં એમ હોય કે 5000 કિલોમીટર પ્રતિ કલાકે દોડી રહ્યું છે? નહીં. મિસાઇલ્સ અને આ બધા જે એરક્રાફ્ટ હોય એની સ્પીડ કઈ રીતે આપણે મેજર કરતા હોય છે? મેકમાં. એમાં 10 કિલોમીટર પ્રતિ કલાક નો હોય. બરાબર, કારણ કે એ શું છે? મિસાઇલ. દેટ ઇઝ નોટ ધ ઓર્ડિનરી વેહિકલ. તો એમાં મેક સ્પીડ કઈ રીતે મેજર થતી હોય છે? મેક. ઓકે, this commercial airliner project targets sustainable supersonic flight by using 100% SAF and advanced composite material to reduce weight and fuel consumption. ઓકે, નોર્મલ ફ્યુલ કરતાં, હવે તમને આનાથી ખબર પડી જવી જોઈએ આ સેન્ટેન્સથી, નોર્મલ ફ્યુલ કરતાં સસ્ટેનેબલ એવિએશન ફ્યુલનો વજન કેવો હશે? ઓછો. ધ્યાન રાખજો. બીજું, વજન ભેગો શું ઓછું હશે? કોસ્ટ. બરાબર, કારણ કે આપણે શું મિક્સ કર્યું છે? બાયોમાસ. ઓકે,
તો મિત્રો આશા કરું છું લેક્ચર સિરીઝમાં મજા આવે છે તમને લોકોને. આપણા ઓનલાઈન કોર્સીસ બધા આવી ગયા છે. IBPS SSC માટેનો માસ્ટર ટ્રેનિંગ પ્રોગ્રામ આપણો કોર્સ જોતો હોય વૈદિક મેથ્સની પદ્ધતિથી ભણાવીએ છીએ. તમારી કેલ્ક્યુલેશન સ્પીડ 10 ગણી થઈ જશે. આખો કોર્સ આવી ગયો છે અને GPSC UPSC વાળો માસ્ટર કોર્સ જે આપણે કહીએ છીએ જેમાં તમારી જનરલ સ્ટડીઝવાળી સામાન્ય જ્ઞાનવાળી બધી જ પરીક્ષાઓ કવર થઈ જાય. પ્રિલિમ્સ મેઇન્સ બંને લેવલ કવર થઈ જાય છે. આપણે ફર્સ્ટ લેક્ચરથી જ મેઇન્સ પર્સપેક્ટિવથી ભણાવીએ છીએ. તો કન્સેપ્ટ ક્લેરિટી સાથે ભણાવીએ છીએ. ગોખણપટ્ટી સિસ્ટમ આપણે નથી કરાવતા. આપણી ચેનલ ઉપર બંનેના ટ્રાયલ લેક્ચર્સ પડ્યા છે. એનું ટ્રાયલ લેક્ચરવાળું પ્લેલિસ્ટ જ હશે, એક વખત જોઈ લેજો. કોર્સ પરચેસ કરવો હોય તો અમને આ નંબર ઉપર વોટ્સએપ કરી શકો છો. એમાં કોર્સમાં જે ફીસ લખી હશે એના કરતાં ઘણું ડિસ્કાઉન્ટ થઈ જશે. એટલે IBPS ની ફીસ અત્યારે 3000 રૂપિયા ચાલે છે અને GPSC UPSC વાળાની ઓનલાઈનની ફીસ માત્ર 5000 જ ચાલે છે. બાકી કન્ટિન્યુ કરીએ છીએ આજના લેક્ચરથી. આજની ત્રીજી ખબર, ગુજરાત લોન્ચીસ 2.94 કરોડ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ એટ નલ સરોવર. ગુજરાતની જે 5 રામસર સાઇટ જે છે બરાબર, એમાંની આ એક છે નલ સરોવર. ક્યાં? અહેમદાબાદમાં. બરાબર, અમદાવાદ. Gujarat Forest Department launched a rupees 2.95 crore plastic waste management project around Ramsar designated Nal Sarovar Bird Sanctuary. The project is linked to the project for the eco-restoration in Gujarat and has financial support from the JICA, undersigned Japan International Cooperation Agency. શોર્ટ ફોર્મમાં શું કહેવાશે? જીકા. બરાબર. તમે એમ કહેશો કે હું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચ રૈયા ચોકડીએ જાઉં છું? નહીં, તમે એમ કહેશો SBI જાઉં છું. વાય? બિકોઝ શોર્ટ ફોર્મમાં પતાવો ને તો એમ જીકા કહેવાતું હોય છે. જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી નથી કહેવાતું. ફૂલ ફોર્મ છે. ઓકે. It is a wetland bird sanctuary in the Gujarat and has Ramsar site designation. Wetland with its status are recognized for the ecological importance and the biodiversity value. બાજુમાં લખી નાખો સેન્ટ્રલ એશિયન ફ્લાયવે. સેન્ટ્રલ એશિયન ફ્લાયવે કે જે સાઇબેરિયાથી પક્ષી આવી રહ્યા છે, રશિયાથી પક્ષી આવી રહ્યા છે, એ બધા એનું રોકાણ ઇન ધ સેન્સ ઇન્વેસ્ટમેન્ટ નહીં. બરાબર, એ બધા રોકાય છે ક્યાં? આ વિસ્તારમાં. બરાબર, ઇન્ડોનેશિયા ને ત્યાં સુધી જાય છે, બટ એ બધા મેઇનલી ક્યાં રોકાતા હોય છે? આ વિસ્તારમાં. કારણ કે આપણે ત્યાં ઠંડી પડે છે, યસ, બટ -60 અને 10 ડિગ્રીમાં કાંઈ ફેર છે? બહુ સારો એવો છે. બરાબર, -60 અને 10 ડિગ્રી એટલે શું? એ બધા માટે કંઈ કહેવાશે નહીં. અને આપણી માટે 10 ડિગ્રી એટલે ઠૂઠવાઈ જાય, નાવાનું બંધ થઈ જતું હોય છે અમુકનું, અને અમુકનું 30માં બંધ જ હોય છે, 30 હોય કે 35. અમે 2 દિવસે એકવાર. ઓકે, એ બધા જ એકદમ બ્રાન્ડ એમ્બેસેડર છે પાણી બચાવોના. ઓકે, હાલો આમાં ધ્યાન. Eco development committees will appoint local volunteers under Swachhta Praharis and segregation and collection of the dry plastic waste. Dry plastic waste એટલે શું? પેકેટ, સ્ટ્રો, આ બધું શેનાથી બનેલું હોય છે? પ્લાસ્ટિકથી. બરાબર, ધીમે ધીમે આ ઇકોસિસ્ટમમાં રીચ થઈને શું બને છે? માઇક્રો પ્લાસ્ટિક, કે જે પ્લાસ્ટિકની જાડાઈ થિકનેસ કેટલી છે? 5 mm કરતાં પણ ઓછી. બરાબર, એને કાઢવું અઘરું છે, સ્વાભાવિક વાત છે. એક આ કાગળ દઈ દઉં અને આમાંથી પીસીસ બનાવી દઉં નાના નાના. બરાબર, આટલા તમારા માટે ભેગું કરવું શું ઇઝી છે? એક કાગળ કે પીસીસ? કાગળ. બરાબર, એ માઇક્રોપ્લાસ્ટિક શું છે? અતિશય નાના પીસીસ જે જીવના શ્વસન તંત્ર અને પાચન તંત્રમાં મિક્સ થઈ જાય છે અને છેલ્લે લોહી તંત્રમાં પણ મિક્સ થઈ જાય છે. ઓકે, જમીનમાં મિક્સ થાય છે તો ધીમે ધીમે જમીનનું પણ બગાડ થાય છે. ઓકે, એટલે પ્લાસ્ટિક એવી વસ્તુ છે કે દરેક જગ્યાએ કંટ્રોલ કરવાની જરૂર છે. જેમ કે તમે ગીરમાં ચડવા જાઓ હવે 10,000 પગથિયા, બરાબર, તો હવે શું છે? તમારી કાર હોય કે બાઇક, અને તમારા ખીચા પણ ચેક કરવામાં આવશે ક્યાંય પ્લાસ્ટિક છે કે નહીં. પ્લાસ્ટિક છે તો ઓન ધી સ્પોટ ગમે તેવો કિંમતી સામાન છે તમારા ખીચા મૂકો અને પ્લાસ્ટિકનું પડીકું શું કરી દેશે? ફેંકી દેશે. હવે તમે ચિપ્સ લીધી છે તો ઓન ધી સ્પોટ ખાઈ જાઓ, કાં તો ચિપ્સનું પેકેટ જવા દો.
બટ ચિપ્સનું પેકેટ લઈને ઉપર જવાનું નથી. અને આપણને ત્યારે એવું લાગે કે હવે શું કરવું, બટ એન્વાયરમેન્ટ માટે સારું છે, કારણ કે જો આવી રીતે નહીં રોકવામાં આવે તો આખું ગીર શેનાથી ભરાઈ જશે, પ્લાસ્ટિકથી. બરાબર, ભરાઈ ગયું હતું, હવે થોડુંક ઓછું થયું છે. બરાબર, કારણ કે આપણી નોર્મલી ટેવ છે પાણીની બોટલ પીને શું કરી દેવાનું, જવા દેવાનું, જાણે કેમ ત્યાંથી જ દીધું હતું ને એને જ અર્પણ કરી દીધું. બરાબર. હા, VOC big port becomes India's first scope 2 emission free major port. બાજુમાં લખી નાખો થુટ્ટુકુડી, સ્પેલિંગ લખી નાખો છો. સી આમાં લખી નાખજો ચિદમ્બરનાર. ઇન તમિલનાડુ. તમિલનાડુ એક એવું રાજ્ય છે જ્યાં ભારતની સૌથી વધારે રામસર સાઇટ છે. બરાબર, 21 સાઇટ છે ત્યાં. અને બીજા નંબરે કોણ છે? આવી જાઓ નોર્થ ઇન્ડિયામાં. બરાબર, અને સૌથી રિસેન્ટ રામસર સાઇટ કઈ છે ઇન્ડિયામાં, જે છેલ્લા 2 વીકથી આપણે ડિસ્કસ કર્યું છે? એને તો 5-6 મહિના થઈ ગયા. એ તો આપણે જ્યારે ભૂગોળ કરતા હતા ત્યારે કર્યું હતું. ગુજરાતનું એકદમ ઊંધું ખૂણો અરુણાચલ પ્રદેશ. ગ્લો લેક, ગ્લો નહીં, GLAW. કેટલામાં નંબરની સાઇટ છે? 101. ચાંદ દો. બરાબર. ફર્સ્ટ સ્કોપ 2 એમિશન ફ્રી. સ્કોપ 2 એટલે શું? બીજો સ્કોપ નહીં, પણ આ એમ કહેવા માંગે છે કે તમે જેટલું ઇલેક્ટ્રિસિટીનું પ્રોડક્શન કરી રહ્યા છો, બરાબર, રિન્યુએબલ સોર્સ વધારે છે, તમે જેટલું કન્ઝપ્શન કરો છો, બરાબર, કન્ઝપ્શન કરતાં તમે જે પ્રોડક્શન કરી રહ્યા છો એ વધારે શેમાંથી કરી રહ્યા છો? રિન્યુએબલ સોર્સિસમાં. તો સ્વાભાવિક વાત છે, દરિયા ઉપર છે તો કઈ એનર્જી વધારે હશે? વિન્ડ એનર્જી. અને આ તમિલનાડુ વાળો એરિયા કેવો છે? સનલાઇટ કોન્સ્ટન્ટ આવે છે, તો સોલાર એનર્જી પણ છે. તો જ્યારે કન્ઝપ્શન કરતાં વધારે તમે રિન્યુએબલ એનર્જીમાંથી પ્રોડક્શન કરી રહ્યા છો, ધેટ પોર્ટ ઇઝ કોલ્ડ એઝ સ્કોપ 2 એમિશન ફ્રી એવોર્ડેડ પ્રોજેક્ટ પોર્ટ. વાત સમજાણી? VO Chidambaram Port Authority in Thoothukudi, Tamil Nadu become India's first major port to achieve Scope 2 emission-free status. Become the first in India to secure ISO 50001 GEM 2018 certification for its energy management system. When its renewable energy generation exceeds its total electricity consumption during a defined period. Defined period એટલે શું? કાં તો ક્વાર્ટર હશે. ક્વાર્ટર એટલે શું? 4 મહિના. બરાબર, અને 4 મહિના 3 વખત ભેગા કરો તો કેટલું થાય? 1 year. બરાબર, 12 month કાં તો 1 year, બોથ યુ કેન રાઈટ. એટલે શું? ડિફાઇન્ડ પીરિયડ. ક્યાંથી ક્યાં સુધી? ઓલા આટલા ટાઈમમાં થયું હતું, તો ઓલાને એટલા ન હોય, એક ડિફાઇન્ડ પીરિયડ કેવું પડે. આઈધર ધેટ ઇઝ અ ક્વાર્ટર ઓર આઈધર ધેટ ઇઝ અ યરલી. ઓકે. અને ફોર્ટનાઇટલી એટલે શું? ફોર્ટનાઇટલી મહિનો એટલે 30 દિવસ. ફોર્ટનાઇટલી એટલે શું? 15 દિવસ. બરાબર, આપણે ગુજરાતીમાં કહેતો ને પખવાડિયું. પખવાડિયું ઇન ધ સેન્સ 2 અઠવાડિયા, એટલે 15 દિવસ. હવે 31નો મહિનો હોય તો એ 15 દિવસ, અને 30નો મહિનો હોય તો 15 દિવસ. અને જો ભૂલથી તમે છો લીપ યરમાં 28 દિવસવાળું ફેબ્રુઆરી, તો એ શું કહેવાશે? 15 દિવસ જ. બરાબર, કારણ કે એનું મિનિંગ હજી છે 15 days પીરિયડ. ઓકે. Scientists discover unusual ozone layer over the North Bay of Bengal. આ કયું રીજન છે? બે ઓફ બેંગોલ. બરાબર, તો એમાં જે નોર્થ પાર્ટ છે આટલો પાર્ટ. બરાબર, હવે દરિયામાં તમે જો કે જીપીએસ કામ ન કરે કે હું અહીં ઊભો છું, મને નાવમાં તેડવા આવો, તેમાં શું હોય? નોર્ધન પાર્ટ ઓફ બેંગાલ. તો આપણે પ્રિસાઇઝલી કે એક્યુરેટલી આપણું કહી શકીએ કે આ રીજન હોઈ શકે છે. તો જે નોર્મલી
ઓઝોન લેયર ક્યાં હોય છે? સ્ટ્રેટોસ્ફિયર. આપણી માથે ડાયરેક્ટ શું હોય છે? ટ્રોપોસ્ફિયર. ટ્રોપોસની માથે શું હોય છે? સ્ટ્રેટો. બરાબર. OS કાં તો સો યાદ રાખજો, આપણે કહેતા ને સો, ધીસ ઇઝ ધ કન્ક્લુઝન. તો સો એટલે શું? સ્ટ્રેટોસ્ફિયર હેઝ ઓઝોન. હવે ઓઝોન એટલે કેટલા ઓક્સિજનના મોલેક્યુલ? 3. બરાબર, 3 ઓક્સિજનના મોલેક્યુલ. એ હોવા કેટલા કિલોમીટરે જોઈએ? જમીનના સતહથી લઈને 30 કિલોમીટર ઊંચે, એટલે 28 થી 30 કિલોમીટરની એની રેન્જ છે. બટ આ ક્યાં મળ્યા છે આપણને? 20 થી 21 કિલોમીટરે. એટલે કેટલાનો ફેર આવ્યો? 8 થી 9 કિલોમીટરનો ફેર આવી ગયો છે. ક્યાં? નીચે આવ્યું છે. તો ઓઝોન જો નીચે હોય એ નુકસાનકારક. બરાબર. ઓઝોન ઉપર હોય ને સ્ટ્રેટોસ્ફિયરમાં, એ કામનું. વાય? બીકોઝ ઇટ સ્ટોપ્સ ધ યુવી રેસ. હવે જેમ કે આ વખતે ઉનાળો કેવો હતો? એકદમ જોરદાર. બરાબર. હેરાન કરી ગયો તો આ વખતે. ગયા વર્ષે એટલું નહોતું. 25 અને 25માં ઉનાળો જે હતું એ નોર્મલ હતું. ઇન્ડિયામાં 40-42 ડિગ્રી થાય એ નોર્મલ કહેવાય, એમાં કોઈ મરી ન જાય. બટ આ વખતે ટેમ્પરેચર એવું જ હતું, બટ કેવું હતું? વધારે જ સૂકું હતું. બરાબર. એના કારણે ગરમી વધારે લાગતી હતી. બીજું, આપણે શું કહેતા, પોલ્યુશન વધારે પડતું ક્યારે આવે છે ઇન્ડિયામાં? શિયાળામાં. કારણ કે ત્યારે હવા કેવી થઈ જાય છે? એકદમ મંદ. એટલે એની સ્પીડ હોય છે નહીં. તો જ્યારે હવા ફ્લો ન થાય તો પોલ્યુશન ક્યાં ને ક્યાં ભેગું થાય? એક જ જગ્યાએ. બરાબર. એક જ જગ્યાએ ઇન ધ સેન્સ લેન્ડ ઉપર જ. ઓકે. પણ આપણે એમ માનતા હોય કે ઉનાળામાં એટલું પોલ્યુશન હોતું નથી. બટ એવું છે નહીં. કારણ કે ઉનાળામાં નીચે શું બનતું જાય છે? હાઇડ્રોકાર્બન્સના કારણે, હાઇડ્રોકાર્બન્સ અને વોલેટાઇલ એટમ્સના કારણે O3. ક્યાં? જમીન ઉપર ડાયરેક્ટ. ઓકે. કારણ કે વ્હીકલના એક્ઝોસ્ટમાંથી શું નીકળે છે? NO2 ને SO2. બરાબર. નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ, આ બધા નીચે ડાયરેક્ટ બનાવે છે શું? O3. હવે O3 નું કઈ શરીરમાં કામ છે નહીં. કોનું કામ છે? O2 નું. વાત સમજાણી? તો ઉનાળામાં વધારે ને વધારે ઓઝોન બની રહ્યું હતું આ વખતે. ઓકે. અને આ ક્યાં વધારે બને છે? જ્યાં વ્હીક્યુલર કન્સન્ટ્રેશન કેવું હોય પર પર્સન? બહુ જાજુ. બરાબર. જ્યારે બહુ પૈસા આવે ને ત્યારે એમ થાય કે એક માણસ પાસે 2 ગાડી, હજી પૈસા આવે એટલે 3 ગાડી. વાય? બીકોઝ રહીસિયત બતાડવા માટે. પણ રહીસિયત બતાડવા માટે આપણે કોને નુકસાન પહોંચાડી રહ્યા છીએ? એન્વાયરમેન્ટને. બરાબર. એટલે જેટલી જરૂર છે એટલું જ વાપરો. કારણ કે એક માણસ 3 ગાડી ઉપર જોર ભેગું બેસી શકે નહીં. એક જ વાપરો એટલું ઘણું છે. ઓકે. The study used an indigenously developed 206.5 MHz stratosphere troposphere radar at Ares, Nainital, along with the similar radars at the Haringhatta, Gandaki and Kochi. Okay. India notifies 11 more ports for the e-visa entry. 11 more ports એટલે શું? આ બધાને જ પોર્ટ કહેવાશે. પોર્ટ ખાલી આ બધા જ છે. ઇન્ડિયામાં ટોટલ મેજર પોર્ટ કેટલા છે? 11 કે 12? આ વખતે એક વધ્યું છે. તો 11 હતું તો એક વધે તો કેટલું થાય? 12. કંડલા સૌથી મેજર પોર્ટ. કારણ કે કંડલા કોણે એક્સેસ આપે છે? આખું નોર્થ ઇન્ડિયાને. કારણ કે પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને નોર્ધન MP, ઓકે, અને વેસ્ટર્ન UP, જમ્મુ કાશ્મીર, હિમાચલ, આ બધાને સૌથી નજીકનો પોર્ટ કયું લાગુ પડે? કંડલા. એટલે ડાયરેક્ટ આવે અને ક્યાં પહોંચે બધું? કંડલા બંદરે. તો કંડલા, મુંબઈ. બરાબર. મુંબઈની બાજુમાં નાવા સેવા. નાવા સેવા એટલે નાવા એટલે ગુજરાતી નાવા નહીં, હાલો નાવા, એ નામ છે નાવા સેવા. પછી મારમાગાંવ ઇન ધી ગોવા. બીજું મેંગલોર પોર્ટ. મેંગલોર, બેંગ્લોર નહીં. બીજું કોચી. પછી ચેન્નઈ, થુટ્ટુકુડી, ઓકે, વિશાખાપટ્ટનમ, પારાદ્વીપ, હલ્દિયા. હલ્દિયા અને એની બાજુમાં કોલકાતા. હલ્દિયા શું કામ બનાવવામાં આવ્યું છે? કોલકાતાનું જે બર્ડન છે પોર્ટનું એ ઓછું થાય. જેમ કે ભક્તિનગર રેલવે સ્ટેશન શું કામ બનાવવામાં આવ્યું?
કે રાજકોટ જંકશનનું બર્ડન કેવું થાય? ઓછું. બરાબર. એટલે નાનું પોર્ટ કાં તો સ્ટેશન જે શેના માટે હોય કે જે મોટું સ્ટેશન છે એનું ભારણ કેવું થઈ જાય? ઓછું. બરાબર. સેમ એઝ હલ્દીએ કઈ મેઇન પોર્ટ છે બટ કોના માટે બનાવ્યું છે? ટુ ડીકન્જેસ્ટ ધી કોલકાતા. બરાબર. તો આ બધા કેવા છે? મેજર પોર્ટ્સ. બાકી બધા કેવા છે? નાના મોટા પોરબંદર ને નવલખી ને શું કહેવાય જાફરાબાદ પોર્ટ, નાના એવા પોર્ટ્સ છે. બરાબર. મુન્દ્રા પોર્ટને આ લિસ્ટમાં નથી? ના, હજી એટલું નથી. ગુજરાતમાં સૌથી મેજર પોર્ટ કયું છે? ખાલી એક, કંડલા. બરાબર. કારણ કે મુન્દ્રા પોર્ટ જે છે એ વધારે પડતું કેવું ઓન છે? પ્રાઇવેટલી ઓન. કોના થ્રુ? અદાણી. બરાબર. અને જેમ અદાણી આવે તો ઇન્ડિયામાં બહુ મોટો એક હોટ ટોપિક મળી જાય કે હાલો હવે ઘમાસાન કરો. ઓકે. તો આ શું છે? સી પોર્ટ. બટ પોર્ટ એટલે શું? ડાયરેક્ટ વિઝા ફ્રી એન્ટ્રી. જેમ આપણે ઇન્ડિયન્સ માટે કહેતા હોય કે અહીંયા વિઝા ફ્રી એન્ટ્રી થઈ ગઈ. બરાબર. એટલે ત્યાં અહીંયાથી ક્લિયર કરાવીને જવાનું છે વિઝા? નહીં, ત્યાં પણ કરાવી શકો છો. ઓકે. તો સેમ એઝ ઇન્ડિયાના એરપોર્ટ કા સી પોર્ટ કા લેન્ડ પોર્ટ. જેમ કે અહીંયા શું છે? મેઘાલયા. બરાબર. તમે એક ઉમનગોત નદી સાંભળી હશે, એકદમ ચોખ્ખી નદી. ઇન્સ્ટાગ્રામમાં બહુ એના રીલ્સ આવતા હોય કે અહીંયા આપણે ફરવા જઈએ. તો એમાં એક ઉમનગોત રિવર છે. તો એ ક્યાં છે? દવકી વિલેજ. એના રાજ્ય કયું છે? મેઘાલય. બરાબર. તો આ શેના માટેનું છે? ઇન્ડિયન લેન્ડ પોર્ટ. પોર્ટ એટલે શું? ખાલી દરિયો નહીં, લેન્ડ પોર્ટ પણ કહેવાતું હોય છે. તો 11 પ્લેસીસ એવી છે જ્યાં વિઝા ફ્રી એન્ટ્રી છે. વિઝા ફ્રી એટલે બહારથી આવે એ જ નહીં, જે અહીંયાથી પણ આવે ને એને પણ વિઝા ફ્રી એન્ટ્રી આપી શકીએ છીએ. ઓકે, સમજાણી વાત? તો કયા કયા છે? અટારી. અટારી બધાને ખબર હશે ક્યાં છે? અટારી વાઘા બોર્ડર ક્યાં છે? હા, બરાબર. એટલે અટારી કોનું છે? આપણું. વાઘા ક્યાંનું છે? પાકિસ્તાનનું. એટલે વાઘા બોર્ડર એટલે પાકિસ્તાનની બોર્ડર. બરાબર. એટલે પાકિસ્તાન આપણામાં છે. હા, કોક માનાવાડા એ હા એ આપણું જ છે. બરાબર. અને એક દી દેશું બટ ગેટ આઉટ ફ્રોમ ધી ડેઝુઝુ. ઓકે. તો જે બોર્ડર ઇન્ડિયાનો પાર્ટ કયો છે? અટારી. બરાબર. તો અટારીમાં તમે આવો તો વિઝા ફ્રી એન્ટ્રી હવે મળશે. બટ ત્યાંથી આવવાનું કોણ છે એ આપણને ખબર છે. ઓકે. બીજું અગરતલા. અગરતલાની બાજુમાં લખી નાખો જેને ન ખબર હોય. કેપિટલ ઓફ ત્રિપુરા. ઓકે. દરંગા, ગેડે, ગોજાડાંગા, હરિદાસપુર. આ બધા ક્યાં છે? વેસ્ટ બેંગોલ. જયગાંવ ની બાજુમાં લખી નાખો બિહાર. દવકી ની બાજુમાં લખી નાખો મેં જે તમને અહીંયા લખાયું મેઘાલય. બરાબર. અને મોરે ની બાજુમાં લખી નાખો મણિપુર. મોરે. બરાબર. આપણે એક હાઈવે પ્લાન કર્યું છે. ક્યાંથી? ઇન્ડિયા. પછી અહીંયા શું છે? મ્યાનમાર. અને મ્યાનમાર પછી શું આવે છે? થાઈલેન્ડ. આખો એક હાઈવે ઇન્ડિયા મ્યાનમાર થાઈલેન્ડ ટ્રાઇલેટરલ હાઈવે. પણ અત્યારે અટકેલું છે. શું કામ? કારણ કે ઇન્ડિયા બાજુથી તો કામ ચાલુ છે, થાઈલેન્ડ બાજુથી પણ કામ ચાલુ છે, પણ અહીંયા શું ચાલુ છે? મિલિટરી કૂપ. બરાબર. 2021થી ગૃહ યુદ્ધ. બરાબર. તો ત્યાં કામકાજ કેવું છે? એકદમ સાવ ઠપ. બરાબર. એટલે બહુ વાર લાગવાની છે. બાકી તમે કોલકાતાથી નીકળો અને આ હાઈવે પકડી લો અને મોરેથી ડાયરેક્ટ ક્યાં પહોંચી જાઓ? થાઈલેન્ડ. બટ પહોંચવા પહેલાં તમારે ઘરેથી જ નીકળવું પડે. અને ફળિયાની બહાર નીકળવાનું નથી. જો થાઈલેન્ડનું નામ કહો ને, કારણ કે બધાના મગજમાં એ જ આવે. એક થાઈલેન્ડ ને બીજું દીવ. ઓકે. કારણ કે એમ કહો કે દીવ જઈને મારે ગંગેશ્વર મહાદેવના દર્શન કરવા છે તો સમજી જાય તું બેટા ઘરે જ બેસ, અહીંયા બીજા મહાદેવના મંદિર ઘણા છે. ઓકે. The system has since expanded to citizens of 172 countries across 17 subcategories including tourism, business, medical, student and transit travel. Transit travel એટલે શું?
નેપાળથી કોઈ નીકળી રહ્યું છે અને જવું છે બાંગ્લાદેશ, તો નેપાળથી નીકળીને બાંગ્લાદેશ જશે તો વચ્ચેને શું ક્રોસ કરવું પડશે કમ્પલસરી? ઇન્ડિયા. બરાબર, કારણ કે વચ્ચે આવે છે શું? ઇન્ડિયા. ઓકે. The government guidelines state that travelers holding a Pakistani passport or those of the Pakistani origin are not eligible for the e-visa facility. સપોઝ કોઈ પર્સન હંમેશથી પાકિસ્તાનમાં રહ્યું છે, 22-23 વર્ષનો છોકરો છે, એ ગયો ક્યાંય જર્મની, સપોઝ એને સિટીઝનશીપ ક્યાંની દઈ દીધી? જર્મનીની. બટ એના રૂટ્સ હજી ક્યાં છે? પેપર્સમાં શું બતાડશે? પાકિસ્તાનના. બરાબર, કારણ કે એ જે ડોક્યુમેન્ટ બનતા તેમાં બધું ઓરિજિન એ બધું પડ્યું જ હોય છે. તો એવા લોકોને આઈધર એને જો ભલે પણ દઈ દીધું હોય જર્મનીનું સિટીઝનશીપ તો પણ એને આવવા દેશે નહીં. વા બિકોઝ એના રૂટ્સ હજી પણ ક્યાં છે? પાકિસ્તાનના. બરાબર. અને સપોઝ એના છોકરા થઈ જાય, બરાબર, તો એને આવવા દેશે નહીં, કારણ કે એના પપ્પાના રૂટ્સ ક્યાંના છે? પાકિસ્તાનના. તો એવા પર્સન આવા જ નહીં દે જ્યાં પણ કોકના રૂટ્સ પાકિસ્તાનથી જોડાયેલા દેખાશે. વાત સમજાણી? ઓકે. ઇન્ડિયા રેઝિસ યુરિયા ઇમ્પોર્ટ્સ ફ્રોમ ધ અલ્ટરનેટિવ સપ્લાયર્સ. અલ્ટરનેટિવ સપ્લાયર્સ. આપણે વધારે પડતું યુરિયા ક્યાંથી ઇમ્પોર્ટ કરીએ છીએ? મિડલ ઇસ્ટ કા વેસ્ટ એશિયા. મિડલ ઇસ્ટ નામ કોણે આપ્યું? જેને દરેક જગ્યાએ ક્યાંય ને ક્યાંય હળી કરી છે? યુરોપિયન્સ. કારણ કે ઈસ્ટ એટલે શું? ઇન્ડિયા અને ચાઇના. બરાબર, પણ ઇન્ડિયા અને ચાઇનાથી કરતાં વેલું આવી જાય અને બ્રિટન કરતાં પછી આવે તો એને શું કહેવાશે? વચલો ભાગ. તો મિડલ ઈસ્ટ. બરાબર. બટ હોવું શું જોઈએ? એશિયાનો પશ્ચિમ ભાગ એટલે વેસ્ટ એશિયા. ત્યાંથી આપણે શું મંગાવતા હતા? યુરિયા. વાય? બિકોઝ આપણે જ્યારે વાવણી કરીએ ને અને હજી ઇરિગેશન થ્રુ પાણી પહોંચાડીએ, હજી પહેલો વરસાદે પડ્યો નથી. બરાબર, એટલે મે મહિનાના છેલ્લો પખવાડિયું જે હોય 15 મે પછી ત્યારે વાવણી ચાલુ થઈ જતી હોય છે. બરાબર, કારણ કે જૂન મહિનામાં શું આવી જાય? 31 મે સુધી શું આવી જાય? ચોમાસું. બરાબર, ±10 દિવસ થતું જ હોય છે. અમુક વખતે બહુ 20 મેના જ ચોમાસું આવી ગયું હોય ઇન્ડિયા મેનલેન્ડ કેરળ સુધી, અને અમુક વખત એવું થયું છે કે 10 જૂન સુધીનું આવ્યું હોય, જેમ કે આ વખતે થયું હતું. ઓકે. તો શું થયું? જ્યારે આપણે વાવણી કરી છે ને ઇરિગેશન કર્યું છે તો સૌથી પહેલાં એને થોડુંક ન્યુટ્રિશન જોશે. એ ન્યુટ્રિશન કોના થ્રુ મળતું હોય? યુરિયા અને ડીએપી, ડાયએમોનિયમ ફોસ્ફેટ. આ બધું આપણે મંગાવતા હતા ક્યાંથી? મિડલ ઇસ્ટ. કતર, બહરીન, ઓમાન અને જોર્ડન. અને આ બધાનો મેઇન રસ્તો શું આવવાનો? સ્ટ્રેટ ઓફ હોર્મુઝ. અને આ હજી કેવું છે? એકદમ બ્લોક. બરાબર, ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝને બ્લોક કરીને રાખ્યું છે અને યુએસએ ઈરાનને બ્લોક કરીને રાખ્યું છે. એટલે કેવું છે? ડબલ ચોક. બરાબર, એટલે ત્યાંથી આવવા જવાની તો અત્યારે વાત જ જવા દો. તો આપણે ક્યાંથી મંગાવવાનું ચાલુ કર્યું? અલ્જીરિયા. બરાબર, નાઇજીરિયા. બીજું કયું છે? અને ચોથું જ્યોર્જિયા. જ્યોર્જિયા ઇન ધ ઈસ્ટર્ન યુરોપ. બરાબર, આ બધા કેવા છે? ઓઇલ પ્રોડ્યુસિંગ કન્ટ્રી. બટ આમનું તમે જાજુ નામ સાંભળ્યું છે કે ઓઇલ પ્રોડ્યુસ કરે છે? નહીં, બટ એટલું જ છે. બટ અહીંથી મંગાવવું કેવું છે? કાં તો આ બધા અહીંથી ફરીને આવે, કાં અહીંથી આમ આવે. એટલે ત્યારે રેડ સી ઉપર પણ ખતરો છે.
રેડ સી, કારણ કે રેડ સીમાં અહીંયા એક દેશ આવે છે, કયું? યમન. ઓમાન આ બાજુ છે, બરાબર. અને યમનમાં જે વિદ્રોહી ગુટ છે એ કોના સપોર્ટ ઉપર ચાલે છે? પાછું ઈરાન. એટલે અહીંયા કોણે બ્લોક કર્યું છે? ઈરાને. અને અહીંયા કોણ બ્લોક કરશે? ઈરાન સપોર્ટેડ એક ગ્રુપ છે, શું? હુતી. બરાબર, એ અહીંયા બ્લોક કરશે અને અહીંયા બ્લોક કરશે. એટલે દુનિયાનું 40% ક્રૂડનો વેપાર કેવું થઈ જશે? બંધ. બરાબર, એટલે હજી બ્લોક નથી પણ ધમકી મળી રહી છે, કારણ કે અહીંયા બેઠું છે કોણ અત્યારે? સાઉદી અરબ ને યુએસએ. ઓકે, તો આપણે આ 3 જગ્યાએથી અને અહીંયા ચોથું ત્યાંથી આપણે મંગાવવાનું ચાલુ કર્યું છે. વાય? બીકોઝ ધીસ ઇઝ ધ સેફ ટ્રાન્ઝિટ. આ બધા ક્યાં નીકળશે? કયો સી છે? મેડિટેરેનિયન સી, ભૂમધ્ય સાગર. આ પણ ક્યાં આવશે? સ્વાભાવિક વાત છે, ભૂમધ્ય સાગર. અને પાછું આ ક્યાં આવી જશે? રેડ સી. રેડ સીથી ક્યાં આવી જશે? અરેબિયન સાગર. અને અરેબિયન સાગરથી ક્યાં આવશે? ઇન્ડિયા. બરાબર, વાત સમજાણી. અને યુરોપ પણ ક્યાં આવશે? પેલા મેડિટેરેનિયન સી અને પાછું ત્યાંથી રેડ સી અને ઇન્ડિયન ઓશન કાં તો અરેબિયન સી. ઓકે, અલ્જેરિયાની રાજધાની શું છે? અલ્જેરિયસ. ઇજિપ્ત કાયરો. બરાબર, મિસ્ર આપણે જે કહેતા હોય ને. અને ત્રીજું શું છે? નાઇજીરિયા. બરાબર, નાઇજીરિયાનું શું છે? નાઇજીરિયા સિટી. બરાબર. અને જ્યોર્જિયાનું રાજધાની શું છે? તિબલિસી. બરાબર, નામ થોડુંક છે અટપટું બટ સારું છે. ઓકે, તો આ બધા કન્ટ્રી અહીંથી આવશે. બીજું, ઇજિપ્તનું આ એક પેનિન્સુલા છે. આ આખું મેપ જોવા જાય તો કઈ રીતે છે? ઇજિપ્ત આવી રીતે છે, બરાબર. આ સમજાણી? ઓલું મૂછી જે બનાવતું હોય જેના પર રાખીને, બરાબર, એના જેવું શેપ છે. ઓકે, અહીંથી પકડી રાખી. તો આ પેનિન્સુલાને શું કહેવાશે? મેં તમને એક નામ કીધું હતું જિયોગ્રાફી વખતે, સિનાઈ પેનિન્સુલા. અને જે તમે સાંભળ્યું છે સુએઝ કેનાલ, સુએઝ નહેર, બરાબર, એ ક્યાંથી પાસ થાય છે? આવી રીતે. એટલે ટોટલ કંટ્રોલ કોનો છે આના ઉપર? ઇજિપ્તનો. બરાબર, વાત સમજાણી. અને ઇજિપ્તનો સૌથી વધારે પૈસા ક્યાંથી આવે છે? સુએઝ કેનાલમાં આપણે જે પાસ થાય તો ત્યાંથી પૈસા દેવા પડે છે, બરાબર. કેટલા? 225 રૂપિયા ટોલ નાખું. રાજકોટ અમદાવાદની જેમ નહીં, એ સારો એવો અમાઉન્ટ હોય, કારણ કે એ ઇન્ટરનેશનલ મલ્ટીનેશનલ કંપની શિપ ચાલતી હોય, એટલે 225 રૂપિયાનું ભાડું ન હોય. એટલે પછી અહીંથી પાસ થશે તો એ પૈસા કોને મળશે? ઇજિપ્તને. બરાબર, તો પેનિન્સુલા કયું છે? સિનાઈ. આ વધારે ન્યૂઝમાં શું કામ હતું? કારણ કે અહીંયાથી ડાયરેક્ટ શું છે ઉપર? ગઝા સ્ટ્રીપ. અને ગઝા કોનો પાર્ટ છે? પેલેસ્ટાઇનનો. અને પેલેસ્ટાઇન કોનાથી? પેલેસ્ટાઇન કાં તો ફિલિસ્તીન. અને ફિલિસ્તીન કોનાથી ઘેરાયેલું છે? ઇઝરાયલ. અને ઇઝરાયલને સપોર્ટ કોણ કરી રહ્યું છે? યુએસએ. બરાબર, વાત સમજાણી. એટલે આ કઈ રીતે છે? અને આ વિસ્તાર કયું છે? વેસ્ટ બેંક. વેસ્ટ બેંક અને ગઝા બે મળીને શું બનાવે છે? પેલેસ્ટાઇન. અને બાકીનો ભાગ કોનું છે? ઇઝરાયલનું. બરાબર. અને ઇઝરાયલ શું કરી રહ્યું છે? કોન્સ્ટન્ટલી આ ટેરેટરીને કબજો મારી રહ્યું છે, ધીમે ધીમે કરીને. બરાબર, એટલે આખું શું બની જવું જોઈએ? ઇઝરાયલ. બરાબર, બીજું કઈ રહેવું જોઈએ નહીં. પણ પેલેસ્ટાઇનને શું હતું કે જો અહીંયા યુદ્ધ ફાટ્યું ગઝામાં જે થઈ ગયું છેલ્લા 3 વર્ષમાં, તો આ બધા લોકો ક્યાં આવી જાય? અહીંયા. બટ ઇજિપ્તને શું બીક હતી કે જો આ અહીંયા આવી ગયા તો હવે ઇઝરાયલ કોના ઉપર હુમલો કરશે? ઇજિપ્તની ઉપર. કારણ કે પછી અહીંયા જે આવશે એ કયો ગ્રુપ હશે? હમાસ. તમે જે નામ સાંભળ્યું હશે, જેને 2023માં ઇઝરાયલ ઉપર અટેક કર્યું હતું. બરાબર, તો હવે ઇઝરાયલ ક્યાં અટેક કરશે? અહીંયા. તો ઇજિપ્તે શું કર્યું? મોટી મોટી 25, 30, 50 ફૂટની વાડ બાંધી દીધી. એટલે ત્યાંથી કોઈ અહીંયા આવવું જોઈએ નહીં. કારણ કે અમને હમલોમાં કે યુદ્ધમાં આવવું નથી. કારણ કે યુદ્ધમાં છેલ્લે ફાઇનલી શું થાય છે? બેની નુકસાની. બરાબર, માણસો અને પૈસા બે. બરાબર. બીજું, છેલ્લા 6 ઓગસ્ટ એક તમે પેક્ટનું નામ સાંભળ્યું હશે. શું?
મક્કા સમझौता. બરાબર. મક્કા સમझौता. નવ સ્લાઇડ ખોલ. કોણ કોણ પાઠ છે આનું કહી શકશે કોઈ? સાઉદી અરેબિયા સ્વાભાવિક વાત છે. મક્કામાં છે તો એનો મેઇન ભાગીદાર કોણ હશે? સાઉદી અરેબિયા. કારણ કે મક્કા ક્યાં છે? સાઉદી અરેબિયામાં. આપણે જેમ ચારધામ યાત્રા હોય, શું છે? બહુ પિલગ્રીમેજ છે, કરવું જ જોઈએ. બરાબર. અને દરેક આપણી લાઈફમાં એક વખત ચારધામ યાત્રામાં જવાનું હોય. એમ જ મુસ્લિમો માટે શું છે? એક વખત મક્કા અને મદીના જવાનું. તો આજે પેક્ટ સાઇન કયા સિટીમાં થયું છે? મક્કા સિટીમાં. ઓકે. તો સાઉદી અરેબિયા. બીજું પાર્ટનર કોણ છે? તુર્કી. અને ત્રીજો પાર્ટનર આપણને જે બહુ ગમે છે અને આપણે પણ એને બહુ ગમીએ છીએ. બરાબર. એટલે આપણા ઘરમાં એ આવવાની ટ્રાય કરે અને એ આવે એટલે પછી આપણે પણ જઈએ. હાજો ભાઈ સામ સામે એક વખત મળી જઈએ. તો સાઉદી અરેબિયા, તુર્કી એન્ડ પાકિસ્તાન. બરાબર. કઈ રીતે કે જો આમાંથી એક પણ ઉપર પર હમલો થયો, બરાબર, તો શું ગણવામાં આવશે? કે ત્રણેય ઉપર હમલો થઈ ગયો. બરાબર. એટલે ત્રણ પછી કોના ઉપર અટેક કરશે? જેને હમલો કર્યો છે. પછી આમાં મેઇન વાંધો શું આવે? કારણ કે આને કોના ભેગું બહુ જામે છે? ઇન્ડિયા ભેગું. બરાબર. કારણ કે આના ભેગું જ બહુ યુદ્ધ કરે. તો સપોઝ આ ઇન્ડિયા ઉપર કોઈ પણ આતંકવાદી ગ્રુપ થ્રુ અટેક કરાયું. ઓકે. પછી આપણે ઇન્ડિયામાં ગમે તે અટેક થાય, એમાં છેલ્લે કોઈનો હાથ કોણો નીકળતો હોય છે? પાકિસ્તાનનો. તો આપણે કોના ઉપર અટેક કરશું પાછું? પાકિસ્તાન ઉપર. તો પછી સમજવાનું શું? આ બે આપણા ઉપર અટેક કરશે કે નહીં? બરાબર. ધેર આર હાઈ ચાન્સીસ કે નહીં જ કરે. કારણ કે સાઉદી અરેબિયાનું સૌથી મોટું ઇન્વેસ્ટમેન્ટ અને ઇન્ડિયાનું સૌથી મોટું ઇન્વેસ્ટમેન્ટ સામે ક્યાં છે? અહીંયા. બરાબર. પાકિસ્તાનનું કઈ ઇન્વેસ્ટમેન્ટ છે સાઉદી અરેબિયામાં? નહીં. ઇન્વેસ્ટમેન્ટ માટે પહેલાં તો પૈસા હોવા જોઈએ. બરાબર. અને સાઉદી અરેબિયા આમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા ઈચ્છશે નહીં. બરાબર. તુર્કી કરે, બહુ ઓછા ચાન્સીસ છે. વાય? બીકોઝ મિલિટરીથી આપણે ત્રીજા નંબરે છે અને તુર્કી 9માં કે 10માં નંબરે છે. બરાબર. પણ ધેર આર હાઈ ડિફેન્સ ટેકનોલોજી ઇન્સ્ટ્રુમેન્ટ ફોર બાય ધીસ કન્ટ્રી. જે વધારે પડતા જે ડ્રોન આવી રહ્યા હતા ઓપરેશન સિંદૂર વખતે, તમે જોયા છે રાતના 8 થી 11 વચ્ચે જ હુમલા થતા હતા ડ્રોનના. એ બધા ડ્રોન ક્યાંના બનેલા હતા? તુર્કીના. બરાબર. અને એક જ એવું કન્ટ્રી છે, મુસ્લિમ કન્ટ્રી, જેના પાસે ન્યુક્લિયર બોમ્બ છે. કયું? પાકિસ્તાન. એટલે આની પાસે શું છે? પૈસો. આની પાસે મિલિટરી ટેકનોલોજી અને આની પાસે ન્યુક્લિયર બોમ્બ. બરાબર. તો શું છે? એક ટાઈપનું નાટો કહી શકાય. એક ટાઈપનું. બરાબર. કારણ કે નાટોમાં શું છે? 32 મેમ્બરમાંથી એક પણ હુમલો થયો તો એવું માનવામાં આવશે કે 31 ઉપર પણ હુમલો થઈ ગયો, એટલે બધા આવી જશે. પણ તમે જોયું કેટલા જ આવ્યા યુક્રેન યુદ્ધમાં. બરાબર. વાત સમજાણી? એટલે પછી જોવાની વાત છે કે ઘણા બધા પેક્ટ તો થાય છે, બટ કરવા જેવું આમાં થાય છે કે નહીં? કારણ કે આમાં જોડાવું તો કોણે હજી? એટલે જ મેં આ ટોપિક તમને અત્યારે કીધું, ઇજિપ્ત. બરાબર. ઇજિપ્તને જોડાવું હતું, પણ ઇજિપ્ત શું કામનો જોડાણો? કારણ કે ઇજિપ્ત જે ઇમ્પોર્ટ કરે છે એમાં ચોથા નંબરે, ત્રીજા નંબરે સૌથી વધારે ઇમ્પોર્ટ ક્યાંથી કરાવે છે? ઇન્ડિયાથી. સૌથી વધારે શું? વીટ. પછી ટેકનોલોજી, ડિફેન્સ, કેમિકલ અને પેટ્રોલ. પેટ્રોલ શું આપણે બનાવીએ છીએ? આપણે ક્રૂડ નથી આપણી પાસે, પણ પેટ્રોલ ક્રૂડ મંગાવીને શું બનાવીએ છીએ? પેટ્રોલ અને ડીઝલ. કારણ કે આપણી પાસે દરેક ટાઈપના પેટ્રોલને રિફાઇન કરવાની કેપેસિટી છે. પેટ્રોલ શું? ક્રૂડને. બરાબર. તો આપણે આ બધું એક્સપોર્ટ કરીએ છીએ અને વીટ સૌથી વધારે. વાય? બીકોઝ સૌથી પહેલાં વીટ ક્યાંથી મંગાવતું હતું? રશિયા અને યુક્રેન. દુનિયાનું 25% વીટ ક્યાં ઉગે છે? ત્યાં જ. અને આપણી પાસે બી સારો એવો 20%નો સ્ટોક છે, બટ આપણે ઉગાડીને પોતે ખાઈ જાય છે કારણ કે વસ્તી જેટલી છે. પરોઠા ભાખરી વગર દિવસ ચાલે નહીં. બરાબર. એટલા બધા એક્સપોર્ટ ત્યાં કરતા હતા, પણ જેમ યુદ્ધ ચાલુ થયું એક્સપોર્ટ કેવા થઈ ગયા? સાવ નહીવત. એટલે આ ક્યાં આવ્યું? ઇજિપ્ત, ઇન્ડિયા પાસે. એટલે અત્યારે આને પોસાય નહીં. અને ઓમે આપણા રિલેશન કેવા છે ઇજિપ્ત અને ઇન્ડિયાના? બહુ સારા. કોઈ દિવસ બેગડા
નથી. બરાબર. સો હવે જોઈએ ક્યાં સુધી આ પેક્ટ ચાલે છે અને કેટલું આનું રેઝિવન્સ રહે છે. ઓકે. ગવર્મેન્ટ સ્ટ્રેન્થન્સ સ્માઇલ બેગરી રિહેબિલિટેશન નેટવર્ક. ઇન્ડિયામાં એક સિટી છે જ્યાં ભીખ માંગવું હવે ગુનો છે, જે ભારતનું સૌથી સ્વચ્છ શહેર પણ છે, ઇન્દોર. બરાબર. બીજું કીધું તમને ખબર ન પડે, પણ જેમ સ્વચ્છ શહેર કીધું યાદ રહી ગયું. વાય? બિકોઝ એને એક ટ્રેડમાર્ક જેવું કર્યું છે. કઈ રીતે? 8 વર્ષથી કોન્સ્ટન્ટ શું છે? સ્વચ્છ શહેર. બરાબર. સ્કીમ અંડર ધ વાઇડર રિહેબિલિટેશન. રિહેબિલિટેશન એટલે શું? સ્થળાંતરણ. રોડ સાઇડ, ફૂટપાથ કે પેમેન્ટ ઉપર જે આમ આડું તિરપાલ નાખીને રહેતા હોય, બરાબર, જે બહુ અત્યંત દયનીય કન્ડિશન છે. ઉનાળાની બપોર અને શિયાળાની રાત, બરાબર, અને ચોમાસું ચારે માસ, ત્યારે કન્ડિશન એ બધાની જોજો કેવી હોય. બરાબર. આપણને ચોમાસું ગમે અને શિયાળો એ ગમે. વાય? બિકોઝ ઘરે ધાબળા અને એક મસ્તીનું 4 દિવાલ છે, પણ એ બધાને કઈ છે નહીં. તો ત્યારે બહુ નડતર થાય. તો જ્યારે ભીખ માંગવું એ ક્રાઇમ છે, પણ મજબૂરી છે એ બધાની, બરાબર, તો એ બધાને સ્થળાંતર કરવું, રોજગાર દેવું, શિક્ષણ દેવું, આરોગ્ય સેવાઓ પહોંચાડવી બહુ એકદમ સસ્તા કાં તો 0 ભાવે, બરાબર, જેથી કરીને એ બધાને ભીખ માંગવા મજબૂર થાય નહીં. બરાબર. Stands for the support for the marginalized individual, SMI, livelihood and enterprise. Component of the scheme covers rehabilitation, એટલે સ્થળાંતરણ પાકા મકાનમાં, બરાબર, શેલ્ટર, એજ્યુકેશન, શિક્ષણ, સ્કિલ ડેવલપમેન્ટ. કાંઈ પણ એવી સ્કિલ ડેવલપ કરવી, પ્લમ્બિંગ, ઇલેક્ટ્રિશિયન, રિપેરિંગ, મિકેનિક્સ, જેથી કરીને પોતાનો રોજગાર ચાલુ કરી શકે. કારણ કે જ્યાં 0 રૂપીસનો રોજગાર છે ત્યાં મહિનાના 10,000 થઈ જાય એટલે બહુ સારી વાત છે. 10,000 કંઈ સારું નથી, બટ 0 થી 10,000 એટલે બહુ સારું છે. ધીમે ધીમે ધંધો વિકસે. એક રાતમાં કંઈ થતું નથી. બરાબર. એન્ડ ફેમિલી રિયુનિફિકેશન ફોર ધ પર્સન રેસ્ક્યુડ ફ્રોમ ધી બેગિંગ. અમુકને જાણી જોઈને ગરીબી અને ભીખ માંગવાના ધંધામાં નખાતા હોય છે, બરાબર, એવા લોકોને પોતાના પરિવારથી મેળવવું. હાલો. Between 2023 and 2026, a total of 45.39 crore was released under the scheme. Of this, 40.04 crore was allocated directly for the implementing authorities and cities. It is operational across 216 major cities and towns in the India. 216 મેજર સિટીઝ એન્ડ ટાઉન્સ. તો સ્વાભાવિક વાત છે રાજકોટ પણ હશે. વાય? બિકોઝ અહીંયા પણ ગરીબી છે. ખાલી અહીંયા છે નહીં, ઓલ ઓવર ઇન્ડિયા કોઈ પણ ખૂણે જાઓ તમને ગરીબ કાં તો ભીખ માંગતા સિગ્નલ ઉપર તમને દેખાઈ જ જશે. સૌથી વધારે ક્યાં દેખાશે? સિગ્નલ ઉપર. બરાબર. આ દેજો, ઓજો દેજો ને આવું બધું. ઓકે. સેન્ટર ડિફાઇન્સ ગંગા ફ્લડ પ્લેન નોર્મ્સ. હાલો. Union Jal Shakti Ministry issued River Ganga Rejuvenation Protection and Management Authorities, and the order was published in the Official Gazette on 10th August. It is a revised framework for the Ganga and its tributary. Tributary and distributary વચ્ચેનો ફેર ખબર છે? ટ્રિબ્યુટરી એટલે શું? બરાબર. આ કઈ છે? રિવર ગંગા. કયા નદીના મિક્સથી બને છે? અલકનંદા એન્ડ ભાગીરથી. બરાબર. ABG. હવે આમાં બીજી કઈ નદી જોડાય છે? યમુના. બરાબર. તો યમુના ઇઝ અ ટ્રિબ્યુટરી ઓર ડિસ્ટ્રીબ્યુટરી? ટ્રિબ્યુટરી. કારણ કે ટ્રિબ્યુટ કરવું એટલે શું? કોન્ટ્રીબ્યુટ કરવું. એટલે આનું પાણી કોને કોન્ટ્રીબ્યુટ કરે છે? રિવર ગંગાને. બરાબર. હવે બીજું રિવર બનાસ ઇન રિવર ચંબલ. બરાબર. તો બનાસ ઇઝ ટ્રિબ્યુટરી ઓફ રિવર ચંબલ એન્ડ ચંબલ ઇઝ ટ્રિબ્યુટરી ઓફ રિવર યમુના. યમુના ઇઝ ટ્રિબ્યુટરી ઓફ રિવર ગંગા. તો આફ્ટર ઓલ બનાસ વોટર ઇઝ ગોઈંગ ટુ વિચ રિવર? રિવર ગંગા. એટલે ગુજરાતનું પાણી ગંગામાં જાય છે. બરાબર. એટલે આપણે ખોટમાં નથી. પાણીનું વહેણ છે એ બાજુ. ઓકે. અને ડિસ્ટ્રીબ્યુટરી એટલે શું? ગંગા નદી કોઈ દી દરિયા મળે છે નહીં. કઈ નદી મળે છે? હુગલી અને જમુના. બરાબર. એક ઇન્ડિયામાં ભાગ રહી છે, કયું? હુગલી નદી. કોલકાતા જે નદીના કિનારે છે. અને બીજું શું થઈ જાય છે? રિવર ગંગા જ્યારે બાંગ્લાદેશમાં એન્ટર થાય છે શું કહેવાય છે? પદ્મા. પદ્મામાં શું મિક્સ થાય છે? જમુના. જમુના એટલે શું? બ્રહ્મપુત્રાને આપણે જે બ્રહ્મપુત્ર કહીએ છીએ ક્યાં બાંગ્લાદેશમાં જઈને શું કહેવાશે? જમુના. P પ્લસ જે
જે મળીને શું બનાવશે? મેઘના. બરાબર. તો ડાયરેક્ટ કોઈથી ગંગા રિવર નદીમાં મળે છે નહીં, હુગઝી અને મેઘના મળે છે. ઓકે, હાલો. એમાં 3 ક્લાસિફિકેશન છે. એક્ટિવ ફ્લડ પ્લેન. એક્ટિવ ફ્લડ પ્લેન એટલે શું? 1 થી 5 વર્ષની વચ્ચે કોઈ પણ એકવાર જો પૂર આવે છે એને શું કહેવાશે? એક્ટિવ ફ્લડ પ્લેન. એટલે અહીંયા પૂર આવવાની ફ્રીક્વન્સી કેવી છે? હાઈ. બીજું રેગ્યુલેટરી ઝોન એટલે શું? 5 થી 25 વર્ષની અંદર જો ફૂલ આવે છે એટલે એને રેગ્યુલેટ કરીને રાખવું પડે, કારણ કે કઈ હેઠા નથી કે ગમે ત્યારે પૂર આવી જશે. ઓકે, એટલે 5 થી 25 વર્ષનું જો એક વખત પૂર આવે છે દેટ ઇઝ કોલ્ડ એઝ રેગ્યુલેટરી ઝોન. અને પછી વોર્નિંગ ઝોન 25 થી 100 વર્ષ વચ્ચે, એટલે તમને ખબર નથી કે તમને એવું છે કે અહીંયા પૂર આવવાનું નથી, નદીના પટમાં આપણે ઘર બનાવી દીધા, બટ 2055-56 સુધી આપણને એમ જ હતું કે અહીં કંઈ થતું નથી, બટ અચાનકથી પૂર આવ્યું અને ધેર ઇઝ લાર્જ લોસ ઓફ ધી લાઈફ, તો ધેટ ઇઝ કોલ્ડ એઝ વોર્નિંગ ઝોન. એટલે તમે એકદમ ફ્રી થઈને બેસો એવું અહીંયા નથી. એક્ટિવ, રેગ્યુલેટરી અને વોર્નિંગ ઝોન આ 3માં ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યું છે. બીજી ઘણી બધી પ્લેન્સ એવા હતા જે વોર્નિંગ ઝોનમાં આવતા હતા પણ શું એક્ટિવ ઝોનમાં આવતા હતા, પણ એ બધાને કેવું કરી નાખ્યું કે તમે ત્યાં બનાવી શકો છો કંઈ પણ એક્ટિવિટી કાં તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બટ વિથ ધ ગવર્મેન્ટ ઓફિશિયલ પર્સન્સ. ઓકે, હા તો આંધ્ર સાયન્સ લિથિયમ એન્ડ ગેલિયમ એક્સપ્લોરેશન પેક્ટ. AP Department of Mines and Geology Science MOU with the Council of Scientific and Industrial Research CSIR. Okay. For exploration of lithium and gallium deposits in the Kadapa basins, under the Kadapa basin. The agreement was signed at the State Secretariat in Vijayawada in the presence of CM Chandra Naidu and Mines Minister Kollu Ravindra. બરાબર, એપી. અહીંયા એક યુટી છે. કઈ? એક એવી યુટી છે જે 4 જગ્યા ફેલાયેલી છે. પુડુચેરી, પુડુચેરી, યનમ, માહે અને કરાઈકલ. તો અહીંયા કયું છે? કરાઈકલ. ઓકે, જે પુડુચેરીનો ભાગ છે. આંધ્રનો ભાગ છે નહીં. બરાબર. હવે કડાપા બેસિન અહીંયા ફોર ધ એક્સપ્લોરેશન ઓફ લિથિયમ એન્ડ ગેલિયમ. એટલે મેં તમને 3 રાજ્ય કીધા હતા લેક્ચરના શરૂઆતમાં, જમ્મુ કાશ્મીર, પંજાબ અને રાજસ્થાન. તો હવે ચોથું ડિપોઝિટ ક્યાં છે? આંધ્રપ્રદેશમાં. બરાબર. આંધ્રપ્રદેશમાંથી હજી પણ એક રાજ્ય છૂટું પડવાની માંગ કરી રહ્યું છે. કયું? રયાલ સીમા. બરાબર. સંકેત સરનો વિડીયો છે કે ભારતમાંથી કેટલા રાજ્ય બની શકે છે, બરાબર, અને શું એના ફાયદાઓ અને ગેરફાયદાઓ. તો મેં આ રાજ્યનું પણ ડિસ્કશન કર્યું છે, રયાલ સીમાનું, કે આંધ્રમાંથી 1 રાજ્ય તો છૂટું પડી ગયું. કયું? તેલંગાણા. બરાબર. હવે કયું છૂટું પડવા માંગે છે? રયાલ સીમા, દક્ષિણી આંધ્રપ્રદેશ. બરાબર. હા, લિથિયમ ઇઝ અ લાઇટ મેટલ યુઝડ ઇન ધ રિચાર્જેબલ બેટરીઝ. સેરામિક, સેરામિક એટલે ટાઇલ્સ અને માર્બલ, એ બધું. મોરબીનું ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર. ઓકે. લુબ્રિકન્ટ એલોય. લુબ્રિકન્ટ એટલે શું? જ્યારે ક્યાંય પણ ફ્રિક્શન આવે તો આપણે શું નાખીએ છીએ? લુબ્રિકન્ટ, જેથી કરીને એમ ફ્રિક્શન કેવું થાય? ઓછું. વોટર બેઝડ લુબ્રિકન્ટ, ચિકાસ લાવવા માટે. ઓકે. અને એલોય એટલે શું? 2 મેટલ જ્યારે મિશ્રિત કરવામાં આવે છે ત્યારે શું બને છે? એલોય. ઓકે, હાલો. Critical minerals are minerals that have strategic industrial use, underline strategic industrial use and limited supply chains. Lithium and gallium are included in this group because they are used in the energy storage. Energy storage ની ઉપર લખી નાખજો BESS, બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ. જે વધારાની સોલાર પાવર બેટરી છે એને કેમાં સ્ટોર કરવાની? BESS, બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ એડવાન્સ મેન્યુફેક્ચરિંગ, સોલાર પેનલ, એરક્રાફ્ટ, બેટરીઝ, ચિપ, લેપટોપ,
મોબાઈલ, આ બધામાં હવે શું વપરાશે? ઇલેક્ટ્રિક કાર અને સ્કૂટર, એક્ટિવા, લિથિયમ. બરાબર, લિથિયમ, કોબાલ્ટ અને નિકલના કોન્સ્ટિટ્યુઅન્ટ. The geological survey will focus on the Vempalde and Thumalapalde areas in the Kadapa basins. Preliminary studies are indicated lithium concentration of 1000 ppm and gallium concentration up to 25 ppm. આંકડા સ્ટેટિક છે, યાદ રાખી દેજો, અને એરિયા પણ જોઈ દેજો. વેદમપલ્લે એન્ડ થોમલપલ્લે. વાય? બીકોઝ ના યુપીએસસી ઇઝ ધ મોર અનપ્રિડિક્ટેબલ. આવા નાના મોટા એરિયા પણ પૂછી દેશે. ઓકે, તો વેદમપલ્લે એન્ડ થોમલપલ્લે આર એરિયા ઇન ધી કેરેલા ફોર ધ લિથિયમ એક્સપ્લોરેશન. ટ્રુ ઓર ફોલ્સ? તો ફોલ્સ. કયું આવશે? એપી. બરાબર. India and Malaysia commence exercise Udar Shakti 2026. શું કામ? કઈ કારણ તો હશે, કારણ કે મલેશિયાની બાજુમાં સૌથી વધારે નટખટ પાડોશી કોણ છે? ચાઇના. અને ચાઇનાનું નટખટ પાડોશ, આપણો પણ નટખટ પાડોશી કોણ? ચાઇના. ચાઇનાથી આપણે શું છે? લેન્ડ બોર્ડર. અને આ બધાને શું છે? સી બોર્ડર. બરાબર. તો ચાઇનાનું કેવું શું છે? જેમ ઇન્ડિયન ઓશન છે, તો ઓશન મોટું કે સી? ઓશન. તો એક ચાઇનાનો પણ દરિયો છે. બરાબર. એને અઠવાડિયાથી શું પ્લાન કર્યું છે કે આ એરિયો કોનો છે? અમારો. એટલે શું? અરુણાચલ. અરુણાચલને શું કહે છે? દક્ષિણ તિબ્બત. બરાબર. એને આમાં ઇન્ટરેસ્ટ શું કામ છે? એને ઇન્ટરેસ્ટ મનાલી, હરિદ્વાર કા સિક્કિમ કા ગુજરાતમાં શું કામ નથી? કે અમારું નથી, કે અમારું છે. કારણ કે સૌથી વધારે પાણી જે છે એ ક્યાં છે? બ્રહ્મપુત્રનું કન્સન્ટ્રેશન આ વિસ્તારમાં. એને જે 3 ગોર્જસ ડેમ બનાવ્યા છે, નામ સાંભળ્યું હશે, અહીંયા બોર્ડરની પાસે. બરાબર. તો એ પાણી તો છે અને કંટ્રોલ પણ કરી શકે છે. બટ બ્રહ્મપુત્રનું સૌથી વધારે પાણી છે ક્યાં? આ વિસ્તારમાં. બરાબર. એટલે પાણી પડીને કંટ્રોલ આવવું અને દરેક જગ્યાથી જે પાણી આવે છે એ પછી આગળ વધવું, એ બેમાં ફેર છે. બરાબર. અને પાણી ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિસોર્સિસ, કારણ કે પાણી વગર આખું જીવન નકામું. બરાબર. તો આ શું છે? આપણી લેન્ડ બોર્ડર. મલેશિયાને વાંધો શું છે? એને વાંધો છે નહીં. આને વાંધો ક્રિએટ કરાવ્યો છે કે અમે તો બાજીને રહેશું, ત્યારે જ મજા આવે. કંઈક ફ્રિક્શન હોવું જોઈએ. ચીનનું કેવું એવું છે કે આજથી 2000 વર્ષ પહેલા અહીંયા અમે ટ્રેડ કરતા, એટલે અમારું. બરાબર. આને શું કહેવાય છે? 9 ડેશ લાઇન. બરાબર. અને એમાં આવે છે શું? મલેશિયાનું પણ આમાં આવી રીતે ઓવરલેપ થાય છે. શું? સી એરિયા. ઓકે, તમે ઓજો 200 કિલોમીટર 220 માઇલ્સનો EEZ સાંભળ્યું હશે. એટલે આનું કેવું એમ છે કે આખું અમારું છે. અને ઘણા બધા કન્ટ્રીઝનું આમાં ઓવરલેપ થાય છે આવી રીતે. બરાબર. તો મલેશિયા પોતાનું મિલિટરી સ્ટ્રોંગ કરવી પડશે, બટ ઓબ્વિયસ એના વગર ચાલશે નહીં. તો મિલિટરી તો સ્ટ્રોંગ છે જ, બટ વધારે ને વધારે ટેકનોલોજીકલ અપગ્રેડેશન અને ઇનોવેશન આવે તો એના માટે જે મેજર મિલિટરી પાવર છે એના ભેગું એને કોન્સ્ટન્ટલી એંગેજ રહેવું પડશે અને એક્સરસાઇઝ કરતું રહેવું પડશે. એક્સરસાઇઝ એટલે પુશઅપ્સ નહીં, એવિએશન કાં તો આર્મી કાં તો નેવી એક્સરસાઇઝ. ઓકે, તો આ ઉદાર શક્તિ શું છે? કયું છે? એક્સરસાઇઝ ઉદાર શક્તિ રોયલ મલેશિયન એર ફોર્સ. એટલે આ એરફોર્સ એક્સરસાઇઝ છે. આપણું શું ગયું છે? C-17 ગ્લોબ માસ્ટર અને રાફેલ. બરાબર. રાફેલ આપણે ક્યાંથી લીધું છે? કહી શકશે કોઈ? ફ્રાન્સ. એકદમ કરેક્ટ. કેટલા છે? 36. પણ હજી આપણે 100નું ઓર્ડર આપી દીધું છે.
ઓકે, કારણ કે આપણને વધારે ને વધારે જરૂર છે. ક્યાં બનાવવાનું છે? ઇન્ડિયામાં, બરાબર. વાય? બીકોઝ મેડ ઇન ઇન્ડિયા. ઓકે, કંપની ત્યાંની પણ બનશે ક્યાં? અહીંયા. India plans 1 lakh crore tender for the 60 transport aircraft. 1 lakh crore tender. ટેન્ડર એટલે શું? મારે કંઈ કામ કરાવવું છે એન્ડ આઈ એમ પાર્ટ ઓફ ગવર્મેન્ટ, એટલે હું કહી દઈશ ભાઈ તું આવતો રહે, મારું કામ કરી દે, એમ નો હોય, બરાબર. GEM ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ ઉપર હું નાખીશ કે મને આ કામ છે, હવે આ કોણ કરશે, એના માટે ટેન્ડર ભરાશે. ટેન્ડર ભરવું આપણે ગુજરાતી પેપરમાં જોતા ટેન્ડર ભરાવાનું કામ શરૂ થયું, બરાબર. તો એમાં 10-12 જણા ટેન્ડર ભરશે, એમાંથી સૌથી સસ્તું અને સારું અને ટકાઉ બધા પેરામીટર ગણીને કોક એકને હું ઓર્ડર દઈશ. ધેટ ઇઝ ટેન્ડરિંગ પ્રોસેસ. તો 1 લાખ કરોડનું 60 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ. ટ્રાન્સપોર્ટ એટલે શું? એક તો મિલિટરી, આર્મી મેન, બીજું કાર્ગો, ઓકે, કાર્ગો, અને બીજું શું છે? આર્મી ઇક્વિપમેન્ટ. બીજું રેસ્ક્યુ ઓપરેશન માટે પણ ઘણી બધું વપરાતું હોય છે, એરોપ્લેન્સ અને હેલિકોપ્ટર, આ બધા પણ એમાં આવશે, બરાબર. રેસ્ક્યુ ઓપરેશન માટે સ્પાઇસ જેટ અને ઇન્ડિગો નથી ઉતરતા ક્યાંય, એના માટે આર્મીના હેલિકોપ્ટર્સ નહીં બધા હોય છે. એટલે શું છે? 60 હેલિકોપ્ટર, 1 લાખ કરોડનો ટેન્ડર સરકારે બારે પાડ્યો છે, બરાબર. એટલે આપણે ભરવાનું હોય નહીં, આપણે એવી કંપની નથી, બરાબર. ગવર્મેન્ટ આઉટલાઇન્સ રોડમેપ ફોર ધ સેલ્ફ રિલાયન્ટ ન્યુક્લિયર એનર્જી ઇકોસિસ્ટમ. ન્યુક્લિયર એનર્જી એટલે શું છે? 5 સ્મોલ મોડ્યુલર રિએક્ટર બનવાના છે 2028 સુધીમાં. સ્મોલ મોડ્યુલર રિએક્ટર એટલે શું? તમે જોયા હશે મોટા મોટા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, એમાંથી ધુમાડો નીકળતો હોય અને આજુબાજુ પાણી ભરાયેલું હોય, અને પ્રેશરાઇઝડ હેવી વોટર રિએક્ટર PHW થી શું થતું હોય? કોન્સ્ટન્ટલી ઠંડુ રાખતું હોય છે. વાય? બીકોઝ એઝ અ કુલન્ટ, કારણ કે જો કુલન્ટ ન વપરાણું તો બ્લાસ્ટ થશે. ચર્નોબિલ ઇન્સિડન્ટ, ઓકે, જે આપણે જોયું હતું 1962 કે 63 વખતે, ઓકે. તો આ બધા થવાના ચાન્સીસ છે. તો હવે મોટા મોટા બનાવવા કરતાં અમુક એરિયાને આ ને સુવિધા પૂરી પાડવી તો શું બનાવવું જોઈએ? સ્મોલ મોડ્યુલર રિએક્ટર. એટલે જગ્યા કેવી વપરાય? ઓછી, અને પોપ્યુલેશનનું કેટરિંગ કેવું થાય? વધારે, બરાબર. The nuclear energy mission is linked to capacity target of 100 gigawatt by 2047. Also set a target to develop and operationalize at least 5 indigenously designed small modular reactor by 2033 with support of 20,000 crore allocation. ત્યાર સુધી શરૂઆત અને ક્યારે સુધી થઈ જવી જોઈએ બનાવવાની? 28 થી. બીકોઝ હજી ફંડિંગનું એજોકેશન ચાલુ થશે, ઓકે. PHWR reactor type in which heavy water act as a both moderator and a coolant. મોડરેટર એટલે શું? તમે આપણે જ્યારે ન્યુક્લિયર એનર્જી આપણે જોયું હતું ફિઝન, બરાબર. તેમાં કોન્સ્ટન્ટલી પાર્ટિકલ્સ બોમ્બાર્ડ થઈને પાછા બનતા હોય છે, બરાબર. આવી રીતે બનશે. તો એને એ પ્રોસેસને થોડું કંટ્રોલ રાખવું, એને શું તો એ કોણ કંટ્રોલ કરશે? મોડરેટર. અને આમાં મોડરેટર શું છે? પ્રેશરાઇઝડ હેવી વોટર રિએક્ટર. અને આખું જ્યારે ચાલતું હોય તો અતિશય ગરમ હોય તો એને શું વાપરવું જોઈએ? કુલન્ટ. તો કુલન્ટ તરીકે પણ શું વપરાશે? પ્રેશરાઇઝડ હેવી વોટર રિએક્ટર, ઓકે. India and SACU signs terms of reference for the trade pact talks. South African Customs Union. સાઉથ આફ્રિકા, બરાબર. લેસોથો. બીજું નામીબિયા, નામીબિયન ડેઝર્ટ, ઓકે. અહીંયા કઈ કરંટ ફ્લો થાય છે? વીજળીવાળી કરંટ નહીં, પાણીનો કરંટ. તો કોલ્ડ કરંટ છે અહીં, બરાબર. બીજું બોત્સવાના અને એસ્વાતિની. ધીસ ઇઝ કોલ્ડ એઝ
સાઉથ આફ્રિકન કસ્ટમ યુનિયન. સાઉથ આફ્રિકન કસ્ટમ યુનિયન. સાઉથ આફ્રિકાવાળું સાઉથ આફ્રિકન નહીં, આફ્રિકાનું દક્ષિણ ભાગ એટલે શું? સાઉથ આફ્રિકન કસ્ટમ યુનિયન. બરાબર. એના ભેગું આપણે ટ્રેડ પેક્ટ સાઇન કરવાનું છે. અને દુનિયામાં ક્યાંય પણ આમાં ઉપર જો પેક્ટ લાગે એટલે આ પાંચે પાંચ ઉપર ભેગે ટેરિફ લાગતું હોય છે અને ઘટતું હોય છે. એટલે ઇન્ડિયા આ બધા ભેગું ટ્રેડ પેક્ટ સાઇન કરી રહ્યું છે. વાય? બીકોઝ આ કેવું માર્કેટ છે? બહુ મોટું. અને આ બધા પણ ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરવા માટે તૈયાર છે. બરાબર. તો સાઉથ આફ્રિકન કસ્ટમ યુનિયન. સાઉથ આફ્રિકા, નામિબિયા, બોત્સવાના, એસ્વાતિની એન્ડ લેસોથો. બરાબર. The preferential trade agreement is a trade agreement in which participating economies reduce or eliminate tariff. Reduce ઘટાડવું. જેમ કે 50% ટેરિફ લાગે તો એ ક્યાં પહોંચી ગયું? 18%. એટલે કેટલા ટકા ઘટ્યું? 33% ઘટી ગયું. બરાબર. 32%, સોરી. તો શું છે? સાવ ઘટી ગયું. અને ટ્રમ્પે શું કીધું છે કે ધીમે ધીમે ઘટાડીશ. પણ ટ્રમ્પને આંચકા પણ આવતા હોય છે, એટલે હું વધારીએ દઈશ. બરાબર. એટલે એના પર ભરોસો કરાય નહીં. એ જ્યારે જાય ને તો એ ભરોસો કરાય કે હવે આ ગયો, પછી કાંઈ સ્ટેબિલિટી આવશે. એટલે ત્યાં સુધી તમે વિચારશો કે સુધરી જશે, તો એ નહીં સુધરે. એ નટખટ બાળક છે. અત્યારે કાંઈ બીજું બોલશે ને કરશે કાંઈ બીજું. is reduce or eliminate tariff on selected list of good. બરાબર. It differs from the comprehensive free trade agreement because it usually covers a positive list of product and may not include services, investment or intellectual property in the initial phase. આમાં શું છે? કલેક્ટિવલી બધા ઉપર કેવું ટેરિફ થઈ જશે? ઓછું. અને એફટીમાં શું હોય? ધીમે ધીમે સિલેક્ટિવ વસ્તુ જ ઉપર પણ વસ્તુ ઉપર જ શું થતું હોય છે? ટેરિફ ઘટતા હોય છે. પણ આમાં શું છે? એક ભેગું ટેરિફ અમુક વસ્તુ ઉપર ઓછું થઈ જશે. કયું? સાઉથ આફ્રિકન કસ્ટમ યુનિયન. કયું? એસ્વાતિની, લેસોથો, સાઉથ આફ્રિકા, નામિબિયા અને બોત્સવાના. અહીંયા શું છે? નામિબિયન ડેઝર્ટ. બરાબર. વાત સમજાણી? CBDC based launches in the ચંડીગઢ, દાદરા એન્ડ નગર હવેલી. એટલે ડાયરેક્ટ જે તમારા ખાતામાં પૈસા આવશે અને એનાથી તમે ફૂડ ગ્રેન, સરકારી રાશનમાંથી જે સબસિડાઇઝ ફૂડ ગ્રેન મળે છે તો સબસિડી માટે પૈસા આપતા હોય છે. તો પહેલાં ડાયરેક્ટ પૈસા ઓછા થઈને તમને ગ્રેન મળતા. હવે શું છે? તમારા ખાતામાં પૈસા આવશે, પણ કયું? સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં. અને ડાયરેક્ટ સ્કેન થઈને એ જ પૈસાથી તમે ગ્રેન ખરીદી શકશો. એટલે પૈસા આવી ગયા ને તમે ખરીદી દીધી એક બોટલ, એવું નહીં. બરાબર. ઘણી બધી જગ્યાએ એવું થતું હોય છે. તો આ પૈસા ડાયરેક્ટ ડિજિટલી ક્યાં ટ્રાન્સફર થઈ જશે? રાશનની દુકાનવાળા પાસે એઝ અ રૂપીઝ. બરાબર. કયા બેંકથી? સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા. એટલે જે વસ્તુ માટે સરકાર પૈસા મોકલે છે એ જ વસ્તુ માટે વપરાય. ક્યાં ફેસમાં ચાલુ કરવામાં આવે છે? ચંડીગઢ, દીવ, દમણ, દાદરા, નગર હવેલી અને હવે ગુજરાત. એટલે આ બે ભેગા છે અને આ ચંડીગઢ. બરાબર. MMDR amendment bill gets parliament approval. MMDR Mines and Minerals Development Regulation Act 2026. એટલે જે માઇન કોની અંડર આવતું હતું? માઇનિંગ સ્ટેટ લિસ્ટ. હવે માઇન્સ કોની અંદર આવી ગયું? સેન્ટર પાસે. એટલે દિલ્હી જે કહેશે એ નક્કી થશે. તો હવે આમાં સૌથી પહેલા વાંધો કોણે ઉઠાવ્યો? જંતર મંતર તો પતી ગયું. તો જંતર મંતર પછી અત્યારે ક્યાં ચાલુ છે? ઝારખંડ. વાય? બીકોઝ સૌથી વધારે મિનરલ્સ અને માઇન્સ ક્યાં છે દેશમાં? ઝારખંડમાં. ગુજરાતના વાંધો ઉપાડ્યો નહીં, કારણ કે અહીંયા માઇન્સ છે બહુ ઓછી છે, બોક્સાઇટ અને ચૂનાની છે. એટલે અહીંયા કંઈ જાજો આવો હોબાળો નથી થયો. પણ સૌથી વધારે કોલ, આયરન, બોક્સાઇટ, જસત, લિથિયમ કે XYZ બધી ખાણ ક્યાં છે? ઝારખંડમાં. તો એ બધા શું કીધું કે સ્ટેટ અમારું, ખનીજ અમારા, જમીન અમારી, લોકોનો રોજગાર કોનો? અમારો જોડાયેલો છે. તો ડિસિઝન રાંચીથી થવું જોઈએ કે દિલ્હીથી થવું જોઈએ? તો અમે આ બિલ પાસ થવા દેશું નહીં, પણ થઈ ગયું. બરાબર. હાલો. The bill places regulation of mineral bearing lands under central control and restricts states from imposing independent tax, cess or revise on the mineral rights unless authorized under central guidelines. જો સેન્ટર કે હા કરી શકો છો તો કરી શકશે, બાકી નહીં. બરાબર. ઇટ ઓલ્સો ઇન્વેલિડેટ્સ પાસ્ટ અનરિકવર્ડ ઓર અનડિપોઝિટેડ મિનરલ ટેક્સ. જો હજી 2025 કે જુલાઈ શું કહેવાય જૂન સુધીનું ટેક્સ બાકી છે ભરવાનું એ કોઈ કંપનીને, રાજ્ય સરકારને, તો હવે ભરવું પડશે નહીં. હવે કોને પૈસા જશે?
કેન્દ્રને. દિલ્હી સરકારને નહીં. દિલ્હી એટલે શું? આમાં હું વાત કરી રહ્યો છું કેન્દ્ર સરકારના રેફરન્સમાં. પાર્લિયામેન્ટરી પેનલ બેક્સ નેશનલ પાઇન નીડલ પોલિસી. પાઇન એટલે શું? અહીંયા કોઈ દી જોયા છે પાઇનના ઝાડ ખૂણે શેરીમાં ઉગ્યા છે? નહીં. એને કયું 3000 થી 3100 મીટર સુધીનો જમીન જોઈએ. અને પાઇન કેવું છે? જેમ ઉનાળો આવે તો સુખાઈ જાય. બરાબર? એટલે જ્યારે ઘસાય તો શું લાગે એમાં? ફ્રિક્શન, ચિંગારી. અને સુખાયેલી વસ્તુમાં ચિંગારી આવે એટલે શું થાય? ભડકું. ધીસ લીડ્સ ટુ ધી ફોરેસ્ટ ફાયર. બરાબર? એના કરતાં અને બીજું નીચે શું પડે? એના લીવ્સ. એ કલેક્ટ કરીને એઝ ધ બાયોમાસ ઇન ધ ફ્યુઝ આપણે વાપરી શકીએ છીએ એઝ અ વુડી બાયોમાસ. અને આને અમુક ટાઈમ માટે કાપી દેવાનું, જેથી કરીને પાછું વધશે. જંગલ સાફ કરવાની વાત નથી. જે સુખાઈ ગયેલું ને વલ્નરેબલ ટુ ધી ફાયર છે ઉનાળાના સિઝનમાં, એને આપણે કાઢી મૂકવાનું. The committee recommended that MOFEC, Ministry of Environment, Forest and Climate Change, frame a national pine needle utilization policy with the state government. એટલામાં સ્ટેટ ગવર્મેન્ટ કઈ હશે? ગુજરાત અને મહારાષ્ટ્ર? નહીં, કારણ કે અહીં પાઇન ઉગે છે નહીં. HP, UK, JK, લદ્દાખ, સિક્કિમ, અરુણાચલ. બરાબર? જ્યાં પહાડી ઇલાકા છે, 3000 થી 3100 મીટર ઊંચી જમીન, અને નોર્થ ઇસ્ટના અમુક રાજ્ય. ઓકે. The proposal includes identification of fire prone zone, દાવાનાળ લાગવાના વિસ્તાર જે છે એને ચકાસવું, અને fiscal intensive of dry biomass collection. કારણ કે હું પાંદડા અને લાકડા કલેક્ટ કરવા જાઉં તો હું સેવા કરું છું નહીં, મને પૈસા જોશે. બરાબર? તો એ પૈસા ક્યાંથી આવશે? સેન્ટર અને સ્ટેટ મળીને આપશે. ઓકે. યુપી, પરીક્ષા વિયર ગેટ્સ ICID હેરિટેજ રિકોગ્નિશન. ઇરિગેશન એન્ડ ડ્રેનેજ, ઇન્ટરનેશનલ કમિશન ઓન ઇરિગેશન એન્ડ ડ્રેનેજ. બરાબર? 140 વર્ષ જૂની બેતવા નદી છે. ક્યાંથી પાસ થાય છે? ઝાંસીથી. બરાબર? તો બેતવા કેનાલ જે છે કેટલા વર્ષ જૂની છે? 1855 બનાવવામાં આવી હતી. એટલે જ્યારે હજી પહેલી આઝાદીની ક્રાંતિ નહોતી થઈ ને ત્યારની બનેલી છે. બરાબર? એટલે શું કહેવાય? હેરિટેજ. જો અત્યાર સુધી ચાલે છે તો શેમાં ગણાઈ જાય? હેરિટેજમાં. બરાબર? તમે આમ ન કહી શકો હું 25 વર્ષનો થઈ ગયો એટલે બહુ જૂનો છું, મને હેરિટેજ ગણો. બરાબર? કોઈ ન ગણે. બરાબર? આ 140 વર્ષ જૂની છે. તો શું છે? હજી પણ ચાલુ છે અને અંગ્રેજ કાળની છે. અને શું છે? અતિશય પુરાતત્વિક વિભાગનું છે. ઓકે. તો એને શું મળ્યું છે? કાંઈ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ બનશે? નહીં. બટ ઇન્ટરનેશનલ કમિશન ઓન ઇરિગેશન એન્ડ ડ્રેનેજ જે આવું એવોર્ડ આપે છે કે અતિશય જૂનું અને પુરાતત્વીય છે, એને આ એવોર્ડ આપી દો. ICID એટલે 140 વર્ષ જૂનું, એટલે અતિશય જૂનું થઈ ગયું છે. ઓકે. World Heritage Irrigation Schemes recognition given by ICID to historic irrigation structure with engineering, cultural and operational value. Engineering એટલે શું? નદીની ઉપર બનાવવામાં આવ્યું છે, પાણી ગ્રેવિટેશનલ ફોર્સ તો એમાં જાય છે, એટલે માણસોની જરૂર છે એમાં કન્ડક્ટ કરવાની નહીં. બરાબર? બીજું કલ્ચરલ, આટલા વર્ષ જૂનું છે અને ચંબલ વિસ્તારને આખું જોડીને રાખે છે ખેતીને, તો કલ્ચરલ વેલ્યુ છે એની. યસ. ઓપરેશનલ વેલ્યુ, આટલા વર્ષ જૂનું છે, ખેતીવાડી માટે કામ આવે છે, અને વિધાઉટ હ્યુમન પાવર એ ગ્રેવિટેશનલ ફોર્સ થ્રુ ધીમે ચડે છે અને પછી આગળ ડક્ટ. ડક્ટ એટલે શું? કેનાલમાંથી બીજી કેનાલ આપણા ખેતરમાં જે આવતી હોય એને શું કહેવાતું હોય છે? ડક્ટ. ત્યાં પહોંચી જાય છે. તો આ ત્રણેય વસ્તુ ભેગી થઈને શું બનાવે છે? ઇમ્પોર્ટન્ટ હેરિટેજ સાઇટ. બટ યુનેસ્કોની નહીં, ઇન્ટરનેશનલ કન્ઝર્વેશન ફોર ઇરિગેશન એન્ડ ડ્રેનેજ. બરાબર? તો આજે આપણું કરંટ અફેર્સનો ભાગ અહીં સુધી રાખીએ. ધન્યવાદ. જો તમને લેક્ચર ગમ્યું હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.